है हो मेरा अपमान, प्रभु को महिमा मिले। क्या है हो मेरा अपमान, वो बड़े में घटू, रहे बड़े में घटू, रहे उसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। स्तुति प्रशंसा करे, क्यों न कुछ होता रहे। स्तुति प्रशंसा करे, क्यों न कुछ होता रहे। उसको हम पाते रहे, क्यों न हम पाते रहे। चाहे जहाँ भी रहे, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। आओ रे साथियों, भजन संग्रह 9 नंबर। थोड़ी आगे से खाली आओ रे साथियों, प्रार्थना नो वक्त छे। आओ रे साथियों, प्रार्थना नो वक्त छे। भक्ति थकी शक्ति મળે ઈસુ દે છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે। જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે। તેનું પાણી પીએ તેની તરસ મટે છે। તેનું પાણી પીએ તેની તરસ મટે છે। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। જીવનની રોટલી આકાશમાંથી આવી છે। જીવનની રોટલી આકાશમાંથી આવી છે। તેને ખાધે ભૂખ ભાગે મને ધરાશે। તેને ખાધે ભૂખ ભાગે મને ધરાશે। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે। હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે। પાપ થકી છોડાવીને નવો જન્મ દે। પાપ થકી છોડાવીને નવો જન્મ દે। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। ઈશ્વરને સાવો મને મારી મુક્તિ। ઈશ્વરને સાવો મને મારી મુક્તિ। મારા ક્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી। મારા ક્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે।
શરૂ કરો. ઓકે, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ દિવસના માટે અને આ સમયના માટે ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપા અમારી સાથે રહી. સવારની ભક્તિ સભામાં ભોજનની સંગતને આશીર્વાદિત કરીને અત્યારે તમારા વચનો અમારા કૌટુંબિક જીવન માટે શીખવાને તમે અમને એકઠા કર્યા છે. તમારી અદ્રશ્ય હાજરીના માટે આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે તમારો પવિત્ર આત્મા અમને સર્વને દોરે સમજવાની શક્તિ આપે. ખાસ મને કૃપા મળે તમારી ઈચ્છા પ્રમાણે વચનો સમજવા માટે, અને એનો આશીર્વાદ અમારા વ્યક્તિગત અને વિશેષ કરીને અમારા કૌટુંબિક જીવનમાં અમે પ્રાપ્ત કરીએ એવી પ્રાર્થના સાથે અમે તમારી આણ સ્વીકારીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. પ્રભુનો આભાર માનીએ. આ સમયની આપણે પ્રાર્થના કરતા હતા, રાહ જોતા હતા, અને સમય પ્રભુએ આપ્યો છે. આ વચનોમાં જઈએ પહેલા મારી ઈચ્છા છે કે ગીત શાસ્ત્રનો 128મો અધ્યાય આપણે વાંચીએ અને પ્રભુનો આભાર માનીએ કે યુજીનભાઈ આપણી મધ્યે છે, એમના પત્ની સાથે. હું એમને વિનંતી કરીશ કે ગીત શાસ્ત્રનો 128મો અધ્યાય. You can read it in English, no problem. And somebody will read it in Gujarati. આવકાર કરીએ છીએ આ સંગત. આપણે ગીત શાસ્ત્ર 128 વાંચીશું. જે પાસે બાઇબલ જો ના હોય તો શેર કરજો તમારી બાજુવાળા સાથે. Let us read Psalm 128. I'm going to read in English. Psalm 128. ગીત શાસ્ત્ર 128. Blessed is everyone who fears the Lord, who walks in his ways. When you eat the labor of your hands, you shall be happy, and it shall be well with you. Your wife shall be like a fruitful vine in the very heart of your house. Your children like olive plants all around your tables. Behold, thus shall men be blessed who fears the Lord. The Lord bless you out of Zion, and may you see the good of Jerusalem all the days of your life. Yes, may you see your children's children. Peace be upon Israel. Thank you. ગુજરાતીમાં વાંચીએ આપણે. જો યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. તું તારા હાથ મહેનત કરીને ખાશે, તું સુખી થશે, તારું કલ્યાણ થશે, અને તારી સ્ત્રી તારી પત્ની તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષા વેલાના જેવી થશે, અને તારા બાળકો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. અને હું વારંવાર કહું છું કે બાઇબલ આપણા માટે નેવિગેશનલ સિસ્ટમ છે, રાઈટ? કુટુંબમાં, અનુસંધાનમાં, આશીર્વાદોના અનુસંધાનમાં, અને બહુ જબરજસ્ત રીતે આપણને ગાઈડ કરે છે કે શું કરવું. આપણે બધા જ આપણે હાથે મહેનત કરીએ છીએ, સવારે વહેલા ઉઠીએ છીએ અને મોડા સૂઈ જઈએ છીએ. there is nothing wrong in it. પણ પ્રભુ અહીંયા આમાં કહે છે કે તું તારે હાથે મહેનત કરીને ખાશે. ઘણા મહેનત કરે છે પણ ખાઈ શકતા નથી. અહીંયા ખાઈ શકવું એટલે ખાવાની વાત નથી. જેઓ મહેનત કરે છે એ લોકો એનો આશીર્વાદ માણી શકતા નથી. પણ પ્રભુ કહે છે કે ચાવી એ છે કે જેઓ યહોવાથી ડરે છે એને આશીર્વાદ મળશે. તમે જો પહેલી કલમ જુઓ, ચોથી કલમ જુઓ, જાણે કે એક આપણે ગુજરાતીમાં એને કૌંસ કહીએ છીએ. વાક્ય લખાય કૌંસમાં હોય, રાઈટ? હા, ઓકે. સો એક બાજુ પહેલી કલમ કહે છે કે જેઓ યહોવાથી ડરે છે એને આશીર્વાદ મળશે, અને ચોથી કલમમાં કહે છે કે જેઓ યહોવાથી ડરે છે. સો વી આર કવર્ડ બાય ધીસ ટુ બ્લેસિંગ્સ. અને કેવા આશીર્વાદો? તો બેઝિકલી કૌટુંબિક આશીર્વાદ. હું મહેનત કરું અને જો હું એનો આશીર્વાદ ના માણું તો એને બાઇબલમાં ગુજરાતીમાં વૈતૃ કહેવાય. તમે સમજો છો? સો આપણે વૈતૃ કરવાનું નથી. આપણે જે કાંઈ મહેનત કરીએ એનો આશીર્વાદ આપણે માણીએ જરૂરી છે. અને પછી કહે છે કે તું સુખી થશે ને તારું કલ્યાણ થશે, પ્રોસ્પેરિટી, અને તારી પત્ની. અને ઘણીવાર ખાલી સ્ત્રીઓ માટે લખ્યું હોય એનો અર્થ એ નહીં કે એ સ્ત્રીઓ માટે છે. આપણે સમજી લેવાનું કે ભાઈઓને પણ લાગુ પડે.
રાઈટ. સો પત્ની માટે લખ્યું હોય એ પતિ માટે પણ સાચું જ છે. અને અહીંયા કહે છે કે તારી પત્ની તારા ઘરના અંતઃપુરમાં દ્રાક્ષાવેલા ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે, અને એ તને બાવળિયાના કાંટા જેવી નહીં લાગે. You understand what I am saying? ઘણાને ઘરે જવાનું નથી ગમતું સાહેબ. They just want to spend time somewhere અને પછી રાત્રે જઈને જમવાનું તો ઊંઘી જાય. No relationship, no fellowship, nothing. મહેનત કરે છે, હા પૈસા કમાય છે, હા ખૂબ છે. અને ઘણીવાર પતિઓ પણ એવા લાગે છે, થોરિયા જેવા. No, that's not blessing. અને અહીંયા તો કીધું કે તારા બાળકો તારી મેજની આસપાસ, સો બાળકો સુધી આ આશીર્વાદ જાય છે. અને છઠ્ઠી કલમ, તું પોતાના બાળકોના બાળકો. સો આપણો ઈશ્વર એ ખાલી એક વ્યક્તિને આશીર્વાદ આપવામાં એને બહુ રસ નથી, એને કુટુંબને આશીર્વાદ આપવામાં રસ છે. અને એથી વિશેષ એને ટોટલ જનરેશનમાં આશીર્વાદ આપવામાં રસ, જનરેશન આફ્ટર જનરેશન. સો આ ઈશ્વરની આપણે વી આર વેરી પ્રિવિલેજ કે આપણી પાસે આ સત્ય છે અને આ બીજા ધર્મ પુસ્તકોમાં કોઈને મળશે. અને હું ઘણી વાર કહું છું કે આ એક બ્લેન્ક ચેક ઈશ્વરે સાઇન કરીને બેરર ચેક આપ્યો છે, એને વટાવતા આપણને આવડતું. એ નથી આવડતું તો બધું જ હોવા છતાં જે ઈશ્વર આશીર્વાદ કહે છે એ નહીં હોય. અને તેથી હું એના ઉપર કોન્સન્ટ્રેટ કરવા માંગુ છું કે અને મારો જે વિષય રહેશે કે ઈશ્વરની જે ઓરિજિનલ એમના પ્લાનમાં કુટુંબ શું હતું. કારણ કે એ જો સમજીશું તો જ હું અત્યારે મારું કુટુંબ કેવું છે હું એને સરખાઈ શકીશ. We need something કે જેની સાથે હું કમ્પેર કરું મારું કુટુંબ. તો હું એ તરફ તમારું ધ્યાન દોરીશ કે ઈશ્વરની દ્રષ્ટિમાં એ કુટુંબ કેવું હોવું જોઈએ અને અત્યારે કેવું છે, મારું કુટુંબ કેવું છે. આપણે બીજાના કુટુંબની વાત કરવા કરતા આપણે પોતાના કુટુંબની વાત કરીએ એ બહુ જરૂરનું છે. But there needs to be a balance. કારણ કે કુટુંબમાં જો એકાદ ટાયર ફ્લેટ થાય, અમારે 2 વખત થયા, પેશન વીકની મીટિંગમાં જતા થયું એક વખત, but just in 12 minutes we could change it. પ્રભુનો આભાર, કોઈ તકલીફ પડી નહીં. અને આજે સવારે આવતા થયું અને એ પણ 10 કે 12 મિનિટમાં અમે પ્રોબ્લેમ સોલ્વ થયો અને અમે અહીંયા આવી શક્યા. અને ત્યારે જ હું વિચારતો હતો કે વેલ આ કેટલું જબરજસ્ત, 4 વ્હીલ બરાબર કામ કરે તો જ પહોંચાય. અરે બોલો ના. Yes, sir. એમાં એકાદ જો ફ્લેટ થઈ ગયું હોય તો યુ નો હાઉ ઇટ ગોઝ. તબડ રીમ ખલાસ થઈ ગઈ, ફલાણું ખલાસ થઈ ગયું, ટાયર નવું જ હતું પણ હવે રહ્યું નથી, કામમાં આવે એવું નથી. So we have to be very careful. કારમાં વ્હીલ બેલેન્સિંગ હોય છે, તમને ખબર છે વ્હીલ બેલેન્સિંગ? જો તમે વ્હીલ બેલેન્સ ના હોય તો જેવો ડ્રાઈવ કરે છે એમને તરત ખબર પડે કે સમથિંગ ઇઝ રોંગ. અને તમે વ્હીલ બેલેન્સિંગ માટે લઈ જાઓ ને પછી એ વેઇટ મૂકે છે, સીસાના બહુ નાના નાના વેઇટ હોય છે, but that balance is the whole thing and you enjoy driving car. So do you enjoy your family life? Let me tell you. અને આમાં એવું નથી કે એના લીધે નહીં, ના, મારા લીધે, મારે મારું સંભાળવાનું છે પહેલા, ફેમિલીના યોગદાન, રાઈટ. સો એ બધી બાબતો ધ્યાનમાં રાખીને હું કંઈક કહેવા માંગુ છું કે શું છે ઈશ્વર શું કહેવા માંગે છે, કેવી રીતે હું મારું ફેમિલી આશીર્વાદિત બનાવી શકું પ્રભુના નામમાં. તમે જો 127મો અધ્યાય જુઓ ગીત શાસ્ત્રનો, એની સામે જ છે, તો ત્યાં પહેલી જ કલમમાં લખ્યું છે, જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ.
આ વાક્ય આપણને મળે છે કે નહીં? કંકોત્રી સી આપણે કેટલું સમજીએ છીએ અને એને પ્રેક્ટિસમાં કેટલું મૂકીએ છીએ એ તરફ હું આપ લોકોને ધ્યાન દોરું. ત્યાં લખ્યું છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. તમે એને બહુ ધ્યાનથી વાંચો તો ડુ યુ સી સમથિંગ કોન્ટ્રાડિક્ટિંગ? क्या કહે છે કે જો અંગ્રેજીમાં શું કહે છે, unless the Lord builds the house or a family, its builders labor in vain, right? એક બીજું ટ્રાન્સલેશન કહે છે, except the Lord build the house or family, they labor in vain that build it. તો જો યહોવા જ ઘર બાંધે છે તો પછી આ બાંધનારા કોણ છે બીજા કે જેમની મજૂરી મહેનત વેઇન જાય છે? યુ સી કોન્ટ્રાડિક્ટિંગ? તમે આ સમજો અને આ સમજશો તો હું આગળ વધી શકીશ. કોન્ટ્રાડિક્શન જેવું તમને કંઈક લાગે છે? એક બાજુ કહે છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. યહોવા ઘર બાંધે છે તો બાંધનારાની જરૂર શું છે? અને એ હું બહુ મારા દિમાગમાં એને વિચારતો હતો કે આનો અર્થ શું થાય. અને આપણે આપણા ઘર બાંધીએ છીએ, હું ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં વાત કરીશ. તો તમારે જો ઘર બાંધવું હોય, બિલ્ડિંગ, તો તમે આર્કિટેક્ટ હાયર કરો, રાઈટ? અને પછી કોન્ટ્રાક્ટર હાયર કરો અને લેબર વગેરે. અને આર્કિટેક્ટ એ પ્લાન કરે છે, બ્લુપ્રિન્ટ, યસ ઓર નો? અને લેબર અને કોન્ટ્રાક્ટર એ બાંધે છે, પણ રિયલ બાંધનાર કોણ છે? આર્કિટેક્ટ, યસ ઓર નો? So there is a teamwork. There is a teamwork. અને તેથી જો બાઇબલ કહે છે કે જો યહોવા ઘર બાંધે છે તો બાંધનારાનો શ્રમ મિથ્યા નથી. અને પોઝિટિવ તમે લો. એનો અર્થ કે we have to see God as an expert architect of my family. Yes or no? અને જો એ આર્કિટેક્ટ છે ને એમણે બ્લુપ્રિન્ટ બનાવી છે તો પછી હું લેબરર છું, હું બાંધનાર છું, હું મહેનત કરનાર છું, હું લેબર કોન્ટ્રાક્ટર છું, વોટએવર. અને મારે એ પ્લાન પ્રમાણે બાંધવાનું છે. અને જો હું એ પ્રમાણે બાંધતો નથી તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. And where is the blueprint? આ બ્લુપ્રિન્ટ છે સાહેબ. અને જો હું આ પ્રમાણે મારું કુટુંબ બાંધું છું, you see, ઘણીવાર આપણે એવું જ વિચારીએ કે let God do everything for me. Fine, he does that. But એક બીજો biblical principle આ છે કે whatever God does for me, fine, પણ ઈશ્વર ત્યાં અટકી જતા નથી. He wants to do certain things through me. ડિફરન્સ છે ને બેમાં? હું અહીંયા ખુરશી પર બેસીને પ્રભુ તમે જ બધું મારા માટે કરો. પ્રભુ કહે છે ઓકે, આઈ વિલ બ્લેસ યુ, હું તને આશીર્વાદ આપીશ અને આપે છે. પણ ધેટ ઇઝ હાફ ટ્રુથ. કારણ કે બ્લેસિંગ આવ્યા પછી ઈશ્વર wants to work through me so that I have to become blessing for others. Yes or no? Well, આ જબરજસ્ત biblical principle ને આપણે ધ્યાનમાં રાખીને આપણા ફેમિલીને શેપ આપવાનો છે. હું નેપોલિયનમાં હતો ને એ લોકોએ પણ આવી સંગત રાખી હતી. અને મેં જે વાક્યથી શરૂ કરી બધા ચોંકી ગયા
પણ ઇટ્સ અ બિબ્લિકલ વાક્ય, અને એ વાક્યથી મેં શરૂ કર્યું કે ગોડ હેટ્સ ડિવોર્સ. અને એક દીકરી બેઠી હતી જેના ડિવોર્સ થયેલા, એ કહે છે કે એને કહે છે મેં તરત પ્રભુને કહ્યું, પ્રભુ તો જો આ જ સબ્જેક્ટ પર પ્રીચર બોલવાના છે તો તું મને અહીં કેમ લઈ આવ્યો? No, let her laugh, no problem. એમને અવાજથી હસવા દો, because રિલેક્સ રહો અને પ્રભુનું વચન સાંભળો. પણ જ્યારે આખી બાઇબલ સ્ટડી પૂરી થઈ ત્યારે એ દીકરીએ મને કીધું કે well, God has blessed me. And take it from the Bible, God hates divorce. દેવે જેને જોડ્યું છે એને કોઈ માણસે કદી જુદું પાડવું નહીં. અને પાદરી સાહેબો 3 વખત આમેન બોલે છે, જો તમે ક્યાં ધ્યાનથી સાંભળશો. That is what God wants. તમે કહેશો કે લખ્યું છે પણ એ વાક્ય કે God hates divorce, અને હું કહીશ ક્યાં લખ્યું છે, અને હું તમને બતાવું. તમે મારી સાથે માલાખીનું પુસ્તક ખોલો. ગુજરાતી બાઇબલ હોય રેફરન્સ વાળું તો 822 નંબરનું પૃષ્ઠ 822. મલાકી 2 અને 14મી કલમથી હું વાંચીશ. હું એક્ઝેક્ટલી કોન્ટેક્સ્ટમાં નહીં જઉં, પણ જે એનો સારાંશ છે એ 14મી કલમથી. તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય છે? કારણ તો એ છે કે યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે. યસ ઓર નો? અને આપણે ચર્ચમાં લગ્ન કરીએ છીએ, શું કહે છે કે ઈશ્વરની હજુરમાં અને મંડળીની સાક્ષીમાં, રાઈટ? સો મંડળી અને ચર્ચ ઈશ્વર સાક્ષી છે. શું લખ્યા છે? સાક્ષી થયો છે કે જે પત્ની તારી જોડે હોવા છતાં તથા તારા કરારની રૂએ, ઓથ, કરાર, કોવેનન્ટ ની રૂએ થયેલી તારી પત્ની છતાં તેને તે દગો દીધો હશે. વળી જેનામાં આત્માનો અંશ હતો તેણે એ પ્રમાણે કર્યું નથી. તે એક જણ વાસ્તે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિશે સાવધાન રહો કે કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો, કેમ કે તમારો પત્ની ત્યાગ હું ધિક્કારું છું. What does it say in English? For the Lord God of Israel says that he hates divorce. He hates divorce. It's right there in the Bible. So, અને તમે જુઓ કે ઈશ્વર જે મિસાઇલ છોડે છે આશીર્વાદના, ડેવિલ ઇઝ રાઈટ ધેર, એન્ટી મિસાઇલ છોડે છે ઈશ્વરનું મિસાઇલ તોડી નાખવાના માટે. અને જો ઈશ્વર મારા કુટુંબને આશીર્વાદ આપવા માંગે છે તો શેતાન એ આશીર્વાદથી હું અને મારા કુટુંબ, બીજાનો ને દીકરાઓ ને બાળકો વંચિત રહે માટે એન્ટી મિસાઇલ છોડે છે. અને એમાંનું એક છે એન્ટી મિસાઇલ એ ડિવોર્સ. હા કે ના? અત્યારે આખા વર્લ્ડનો આ બહુ મોટો પ્રોબ્લેમ છે, ઇવન ઇન્ડિયામાં પણ. અને તેથી હું એ પ્રમાણે કહીશ કે દરેક પતિ અને પત્નીએ રોજ જોશથી બોલવું જોઈએ કે આઈ હેટ ડિવોર્સ. Because whatever God hates, I have to hate, right? Yes or no? Yes. And whatever God loves, I have to love or follow. So પતિ પત્નીમાં ભલે મતભેદ હોય પણ ભેગા થઈને બોલો કે I hate divorce, I hate divorce, and then say we hate divorce. તમારે શૈતાનને તમારા કુટુંબથી દૂર રાખવો છે. Do that. હવે હું તમને લોકોને લઈ જાઉં કે ખરેખર ઈશ્વરે ઓરિજિનલી
શું પ્લાનિંગ કરેલું. મેં લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે ગોડ ઇન્સ્ટિટ્યુટેડ ઓર એસ્ટાબ્લિશ્ડ બ્લેસ્ડ ફેમિલી. તમે જો ઉત્પત્તિનું પુસ્તક અને એનો પહેલો અધ્યાય ખોલો, બીજો અધ્યાય, પહેલો અને બીજો અધ્યાય આપણને આવડતા હોવા જોઈએ. ઈશ્વરે બધું ઉત્પન્ન કર્યું સરસ, અને છેવટે એમણે કંઈક જોયું અને ત્યાં લખ્યું છે કે માણસ એકલો રહે તે સારું નથી. અને એક જુવાન દીકરી બહુ ડિસ્ટર્બ થઈ ગઈ. આ શિક્ષણ મેં આપ્યું ત્યારે કહે છે કે ઈશ્વર કેવી રીતે ભૂલ કરી શકે? ઈશ્વરે બધું બનાવ્યું, આદમને બનાવ્યો, અને પછી ઈશ્વરને પોતાની ભૂલ પકડાઈ. It's not like that. સુપરનેચરલ ટ્રુથ એ આપણી નેચરલ ભાષામાં છે, એટલે આવા ઘણા બધા પ્રશ્નો થાય, પણ એ પ્રશ્નોમાં આપણે જવાની જરૂર નથી. ઈશ્વરે જોયું કે માણસ એકલો રહે એ સારું નથી, અને એનો જે ઓરિજિનલ અર્થ થાય છે, ઇટ ઇઝ નોટ ગુડ, ઓર ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ, ઓર ઇટ ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી. કારણ કે માણસ એકલો રહે એ ઈશ્વરની ઈચ્છાની બહારની વસ્તુ હતી, અને તેથી એમણે કીધું કે તમે શબ્દો પકડજો, હું તેને સારું એવી એક સહાયકારી સુજાવીશ. રાઈટ? એનો અર્થ કે ઈશ્વરે કહ્યું કે વોટ એવર ઇઝ લેકિંગ ઇન મેન I will supply. Right? Yes. અને એ તો પહેલું ફેમિલી ઉત્પન્ન કર્યું ત્યારનું. એને આપણે આગળ લઈ જઈએ એમ કહે કે whatever is lacking in woman I will supply through his husband. Something like that. ખ્યાલ આવે તમને? સો એ સહાયકારીનો ઓરિજિનલ અર્થ થાય છે કે પૂરું કરશે, અધૂરું નહીં રહેવા દે. અને પછી હું વિચારતો ત્યાર પછી તરત માણસને એવું કીધું કે તું નામ પાડ બધાના, અને બધા પ્રાણી ને પક્ષીઓ આયા, અને પણ ત્યાં પાછું એક બીજું માર્મિક વાક્ય લખ્યું છે કે આદમને એવી કોઈ યોગ્ય સહાયકારી મળી નહીં. આ બધું લખ્યું છે કારણ કે આનો અર્થ સમજીએ આપણે. સો માણસ સિવાયની જે સજીવ સૃષ્ટિ છે એમાંથી આપણે કદી સેટિસ્ફેક્શન ન મેળવી શકીએ. તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે મૂસાના 5 બુક્સ વાંચજો, લેવીનું પુસ્તક વગેરે વગેરે, ને ત્યાં માણસ કે સ્ત્રી મનુષ્યો તરીકે જો પ્રાણીઓ સાથે સંબંધ રાખે, it is not acceptable to God. Yes or no? Yes. It's right there. તમે કહો છો કે એવું છે, વેલ તમે જગતમાં જુઓ તો એવું છે, અને તેથી પ્રભુનું વચન આપણને ચેતવે છે. કેટલીક વાત તમારે સમજી લેવી પડશે, what I mean to say. અને તેથી જ્યારે આદમને ઈશ્વરે બતાવ્યું કે don't look for your satisfaction in this area, right? હું સુજાવીશ. અને પછી ઈશ્વરે ડોક્ટરનું રૂપ ધારણ કર્યું એમ કહીશ, એને એનેસ્થેસિયા આપ્યું, એને ભર ઊંઘમાં નાખ્યો. that is what doctors do, right? અને પછી સર્જન બન્યા ઈશ્વર, અને પહેલું ઓપરેશન કર્યું, અને એમાંથી એક પાંસળી કાઢી. માણસના શરીરમાં કેટલી પાંસળી હોય? Come on, now discuss it. Tell me. 23. 23.
ટેબલ તમારે કેટલી 24 કોણ મને કહ્યું કેટલી મેં 24 કેમ? તમારી મને તને ખબર I'm not a medical person, પણ મને એવું કહેવામાં આવ્યું કે માણસ સ્ત્રીઓમાં 24 હોય છે અને માણસોમાં 23 હોય છે. And maybe because of this, I don't know. પણ જો 23 કે 24 ઓરિજિનલી માણસમાં પાંસળીઓ હતી તો ઈશ્વરે કેટલી પાંસળી કાઢી? તમે બોલતા રહેજો. એક પાંસળી કાઢી. અને એક પાંસળીના કેટલા ભાગ કર્યા ઈશ્વરે? નન. એક પાંસળીમાંથી કેટલી સ્ત્રી બનાવી? You understand what I am saying? યસ સર So એક માણસ અને એક સ્ત્રી, right? Right from the beginning that law is there. One man, one woman. અને મેં અહીંયા શીખવેલું ત્યારે મને લાગે શિખરે કે કોઈએ કહ્યું કે God made Eve and not Steve. પાંસળીમાંથી. કારણ કે અત્યારે તમે જો માહોલ બગડતો ક્યાં આવ્યો છે? ગે મેરેજીસ, રાઈટ? સેમ સેક્સ મેરેજીસ. That's totally against the Bible. And those who are involved in this, they will pay the price for that. એક સ્ત્રી, એક પુરુષ. ઈશ્વર ચાહત તો એક જ પાંસળીના 5 ટુકડા કરીને 5 મૂકી દેતા આદમને અને કહેતો કે now you choose or take on. That's a new thought. Just like David, just like Solomon. યા વેરી That's the problem. ઘણા પ્રશ્ન પૂછે છે કે તો પછી સોલોમન ને કેમ આટલી બધી સ્ત્રીઓ હતી અને દાઉદ ને કેમ પત્નીઓ ને ઉપપત્નીઓ હતી ને ઘણા એમાં એનો આશરો લઈને But I tell you, see, it's a progressive revelation. Right? ઇસ્રાએલ પ્રજાને જ્યારે હું બીજા વિષય પર ચડી જઈશ તો મજા નહીં આવે, પણ કઈ નહીં, હું સમજાવી દઉં આટલું. કારણ કે ઘણાને પ્રશ્ન હશે જ કે કેમ તમે એક પુરુષ ને એક સ્ત્રી, કેમ અમારે 4 ના હોય? Muslim હોય છે. અને ઘણાને અફસોસ થાય છે. You share with me. આ બે ડોક્ટર સાહેબોને અલગ બેસાડો. પછી Bible is a progressive revelation. Right? પહેલા અને બીજા અધ્યાયમાં આ પ્રિન્સિપલ છે. 1 right? પછી પાપ આવે છે. અને પછી પોલીગામી શરૂ થાય છે. Right? So ઈશ્વર ઇસ્રાએલ પ્રજાને પસંદ કરે છે. લગભગ 430 વર્ષ મિસરની ગુલામીમાં they have forgotten God. એનો પ્રિન્સિપલ શું છે એ બધું જ ભૂલી ગયા છે અને મિસરથી પ્રભાવિત થયા છે. હવે ઈશ્વર એની યોજનામાં આ પ્રજાને બહાર કાઢી લાવે છે, રાઈટ? અને લાલ સમુદ્ર પાર કર્યા પછી થોડા દિવસમાં ઈશ્વર નિયમો આપે છે કે see, this is what I want from you. 10 આજ્ઞા. 10 આજ્ઞામાં 2 આજ્ઞા એક પુરુષ અને એક સ્ત્રીની વાત કરે છે. યસ ઓર નો? અરે બોલો ના. યસ વ્યભિચાર કરવો નહીં. યસ ઓર નો? ફાઇન. તમે કહેશો બીજી કઈ આજ્ઞા? બીજી 10મી આજ્ઞા આપણે સગવડ ખાતર લોભ રાખવો નહીં એવું કહીએ છીએ. પણ તમે અંદર વાંચો તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે તારે તારા પડોશીની સ્ત્રીનો લોભ કરવો નહીં. See that? So એ
ઈશ્વર હવે આ પ્રોગ્રેસિવ રેવલેશનમાં લઈ જાય છે, અને તેથી God did not approve certain things, but he did allow certain things. Yes or no? અને તેથી ઈશ્વરે સુલેમાનને અને દાઉદે એમણે જે કાંઈ કર્યું એ અલાઉ કર્યું. I believe did not approve it in a way, આપણી સમજ માટે. અને પછી તમે નવા કરારમાં આવો છો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આપણે ગાભા જ કાઢી નાખ્યા. કાઢ્યા કે નહીં? Yes, sir. જે પોતાની નજરથી એટલામાં એણે એની સાથે વ્યભિચાર કર્યો. તો વાર્તા પૂરી થઈ ગઈ. Yeah. Yes. So that's our God. And we have to be very careful for that. અને તેથી પત્નીઓ અને ઉપપત્નીઓની ભાંજગડમાં પડશો નહીં, મહેરબાની કરીને. અથવા શા માટે ખાલી પત્નીઓ અને ઉપપત્નીઓ? ઘણીવાર પતિઓ અને ઉપપત્નીઓ હોય છે. હું આપણા ક્રિશ્ચિયન સમાજની વાત કરું છું, સાહેબ. ઇન જનરલ we have to be very careful. કારણ કે ઈશ્વરની ઈચ્છાની બહારની વસ્તુ છે. ઓકે, સો આ ઈશ્વરે પછી હવાને બનાવી, હે ને? અને સૌથી પહેલું લગ્ન ઈશ્વરે કરાવ્યું. તમે જો ઈશ્વરની જે આખી યોજના તમે જો, સમજો કે મારો દીકરો હોય, એકનો એક દીકરો હોય, સમજો, અને હું એના લગ્ન કરાવવા માંગુ છું, અથવા મારી એક દીકરી હોય ને હું એના લગ્ન કરાવવા માંગુ છું, કારણ કે મેં જે કાંઈ કમાઈને ભેગું કર્યું છે એના માટે જ કર્યું છે, આપણે કહીએ છીએ. અને તેથી એનું લગ્ન થાય એ પહેલા હું સારામાં સારો, એક બે દિવસ મેન્શન શબ્દ બહુ સાંભળ્યો. મેન્શન એટલે બહુ મોટું ઘર ને મોટું કમ્પાઉન્ડ ને એવું. સો એવું મેં ખરીદ્યું. કોના માટે? એના માટે. અને બધી જ વેલ ફર્નિશ્ડ કર્યું એને. આટલી પણ કમી રહેવા દીધી નહીં, જરૂરત પડે. અને પછી મેં મારી દીકરીનું, મારા દીકરાનું લગ્ન કરાવીને એને ચાવી આપી, ગો એન્ડ એન્જોય. યસ ઓર નો? ઈશ્વરે આવું કંઈક કર્યું. અને તેથી સૌથી છેલ્લે એમણે આદમને બનાવ્યો અને પછી હવાને બનાવી. પણ એ પહેલા એમણે આખો મેન્શન વેલ ફર્નિશ કર્યો કે નહીં? અને બોલો ના, વાળી આખી બનાવી. નોટ ઓનલી આદનવાળી આખી સૃષ્ટિ, આકાશના પક્ષીઓ પર ને સમુદ્રના માછલા પર ને એમને આશીર્વાદ આપ્યો. સાહેબ, જબરજસ્ત આશીર્વાદ આપ્યો ફેમિલીને. તમે જો વાંચો પહેલો અધ્યાય ઉત્પત્તિ 1 અને 28મી કલમથી. અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ અને વધો અને પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો અને અમલ ચલાવો. હાલેલુયા! કોઈ કમી નથી. ગો એન્ડ એન્જોય. પણ તમારી ઉપર હું છું એ યાદ રાખજો ને. એટલે એમણે એક નાનો ઇનસિગ્નિફિકન્ટ કમાન્ડ આપી. હું એમ કહીશ એ બહુ મોટું નહોતું, કારણ કે ઈશ્વર આ કુટુંબને આશીર્વાદ આપવા માંગતો હતો ને એમણે આપ્યો. પણ આખો ફ્લેટ અથવા આખું મેન્શન વેલ ફર્નિશ કર્યા પછી ઈશ્વરે પોતે લગ્ન કરાવ્યું છે. એના તરફ હું ધ્યાન દોરું. અને જ્યારે ત્યાં લખ્યું છે, તમે વાંચો બીજો અધ્યાય અને 22મી કલમ. અને યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. આપણા ક્રિશ્ચિયન મેરેજમાં સવાલ પૂછાય છે નહીં કે હવે કન્યાને કોણ આપશે? સમથિંગ લાઈક ધેટ. હા કે ના? તો કોણ આવે છે? બેઝિકલી એના પપ્પા આવે ને લઈને અને રજૂ કરે. તો અહીંયા આદમ ઊભો હશે રાહ જોઈને. તમે રાહ જોતા હતા ભાઈઓ? ખુરશીમાં બેસાડી દે, જાત જાતના પ્રશ્નો, શંકા કુશંકાઓ. અને એક તો પેલું કરાર વાંચ્યો ના હોય એટલે શું કરવાનું એ આપણા ગુજરાતમાં અહીંયા તો વેલ ઇન એડવાન્સ તમને કહે છે, રાઈટ? પણ ઘણા ભગવાઈ જાય છે, ઘણા બી જાય છે.
અને વરરાજા હોય એ શાંતિથી બેસે સૌથી પહેલા આવીને, અને પછી પાણક સાહેબો ગોઠવાઈ જાય, અને પછી એનાઉન્સ થાય કે હવે કન્યા પ્રભુ મંદિરમાં પ્રવેશ કરે છે, અને આપણે ઊભા થઈને માન આપીએ, રાઈટ? અને પછી તમે જોશો તો ધીમે 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 કન્યાના પપ્પા ને મમ્મી ને બીજા બધા એને લઈને આગળ આવે છે, અને પેલા માસ્તર અને તમને બધાને હું તમારા લગ્નો યાદ કરાવી. ઘણા તો આમ જ હો, આમાં આવીને બેસે ને તો આમ ગુનો થઈ જશે, એવું નહીં. આગળ મળીને જોડે એની બ્યુટી તને આજે જ જોવા મળશે. See, આખી જબરજસ્ત નેટ વેટ પહેર્યો કેવી સુંદર દેખાય. હા, પણ ખબર ને હવે એને હું જે કહેવા માંગુ છું એ કે આવું જ કંઈક ઈશ્વરે કર્યું, કારણ કે ત્યાં જાનૈયાય નથી, અને કન્યા પક્ષનાય નથી, ને સાસુય નથી, ને સસરાય નથી. Only God is there, husband is there, Eve is there. અને તમે જો ઈશ્વરે લગ્ન કરાવી, ત્યાં લખ્યું બહુ સ્પષ્ટ. તમે આ રીતે એને પિક્ચરાઇઝ કરો. અને એવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો, અને તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાંનું માંસ છે. અને આઈ લાઈક ધેટ. આ રિયલ પિક્ચર છે. એ શું કહે છે કે see he became a poet. એક કવિ, શેર, શાયરી લખનાર બન્યો, હે ને? હવાને જોઈ એ કહે છે કે મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ, bone of my bones. એ શું કહે છે? She is me. Yes or no? That's what she is saying. She is me. She is not different. એ અલગ નથી. એ મારા હાડકામાંનું હાડકું છે, અને એ મારા માંસમાંનું માંસ છે. She is not different. She is not અલગ. મારાથી અલગ નથી. She is me. પહેલું લગ્ન. She is me. જ્યાં સુધી આ ભાવના હસબન્ડ અને વાઇફમાં નહીં આવે, there is a problem. પહેલું લગ્ન. પણ અત્યારે આપણે કહી શકીએ છીએ કે પત્નીઓએ કહેવું જોઈએ અને હસબન્ડને જોઈને કે well he is me. Yes or no? અમે અલગ નથી, we are one. કારણ કે પૂરક છીએ. ગુજરાતી સાદી ભાષામાં આપણે એકબીજાના પૂરક છીએ. જો નથી તો આ અધૂરું રહે છે. માણસ એકલો રહે સારું નથી, સ્ત્રી એકલી રહે સારું નથી. પણ હું like that. He is me, she is me. We are one, something like that. ઈશ્વર, ચમત્કાર કરનાર ઈશ્વર, જેમ એમણે આદમને ભીંજેલી માટીમાંથી બનાવ્યો. યસ ઓર નો? એ આદમની બાજુમાં બીજી ભીની માટી હશે, એમાંથી લઈને ઈવને ના બનાવે? હવાને બનાવી શકે ને? નો. એમણે આદમમાંથી હવાને બનાવી. And I call it Eve is an extension of Adam. Yes or no? અરે બોલો ના. Yes. હવા એ આદમનું એક્સટેન્શન છે, સમથિંગ લાઈક ધેટ. સી, આપણી ભાષામાં સમજો સત્ય તમે આખી. અને જ્યાં સુધી હસબન્ડ અને વાઇફમાં આ ભાવના નહીં આવે, ત્યાં સુધી તારું મારું શેતાન ફાઈ જાય છે.
બીજી એક રમૂજી વાત બની કે જ્યાં હું આ શીખડતો હતો કે ઈશ્વરે આદમમાંથી હવાને બનાવી, તેથી મેં કીધું કે હવા એ આદમનું એક્સટેન્શન હતું, કારણ કે આદમ પહેલો આવ્યો. અને એક બેન બહાર નીકળીને મને કહે છે કે સતીશભાઈ હું બોલો, તો કે જ્યાં પત્નીની ઉંમર વધારે હોય ત્યાં શું થાય? તમે બહુ સરસ સવાલ પૂછો, કારણ કે મારી પત્ની જ મારા કરતા 10 મહિના મોટી છે. તો આ તો મેં પહેલા લગ્નની વાત કરી. હવે પછીના લગ્નમાં જો એવું હોય તો હું મારી પત્નીનું એક્સટેન્શન છું. બટ વી આર વન ઇન અ વે, રાઈટ? અરે બોલો ને. મારા પપ્પા કરતા મારા મમ્મી લગભગ 1 વર્ષનો ફેર હતો. અમારી 2 દીકરીઓના હસબન્ડ નાના છે એમના કરતા, but they live like a જબરજસ્ત પ્રભુના આશીર્વાદ. So the age does not mean any difference. Does not make any difference. તમે સાંભળો છો હું જે કહું છું? The spirit of oneness binds you together, not age. અને એ વસ્તુ પણ આપણે યાદ રાખવા જેવી છે. તમે જુઓ, સવારે મારા મિસિસે કહ્યું કે એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ. સો આદમે જ્યારે ઈશ્વર હવાને લઈને આવે છે તો એનો સ્વીકાર કર્યો. બોલો ના. અને આપણે કરારમાં પણ સ્વીકાર શબ્દ બોલીએ છીએ. તમને હું યાદ કરાવું, જો મારી પાસે હોય તો. એ આઈ થિંક શું બોલીએ છીએ, મેં કીધું ને હું તમને લગ્ન જ યાદ કરાવું આજે. તમારું કોલ કરારો આવા હોય છે આ મેથડિસ્ટ માસ્ટર ને પૂછે, અરે શું તમે આ સ્ત્રી, પછી એનું નામ, એને તમારી પરિણીત પત્ની તરીકે સ્વીકારો છો અને લગ્નના પવિત્ર સંબંધમાં તેમની સાથે રહેશો? સો સ્વીકારો શબ્દ આવ્યો, યસ ઓર નો? ત્યારે તમે જાણતા હતા એની ઉંમર કેટલી છે? અરે બોલો ના. જાણતા જ હોઈએ તો અત્યારે શું પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી તો પ્રભુનો આભાર, પણ છે ઘણા કુટુંબોમાં પ્રોબ્લેમ. તમે જ્યારે કીધું કે હું સ્વીકારું છું, at that time you knew કે કોણ છે, એનું નામ શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એનું ક્વોલિફિકેશન શું છે, એનો અભ્યાસ કેટલો છે, એનો રંગ કેવો છે, એ કેટલો ઊંચો છે, એ કેટલી નીચી છે, આ બધું જાણતા હતા કે નહીં? અને તમે ઈશ્વરની હાજરીમાં અને મંડળીની સાક્ષીમાં you said yes, I accept her or I accept him. ઘણીવાર અમને કુટુંબના ઝઘડામાં સમાધાન માટે બોલાવે અને અમે જોઈ શકીએ છીએ કે સ્વીકાર થયો જ નહોતો, કારણ કે પછી શરૂ થાય છે, મને શું ખબર તારું કુટુંબ આવું હશે. This is true. પછી પારકા ભણે મોટો લાડવો દેખાય. તમે સમજાવો, હું બહુ માર્મિક વાતો બોલું છું. તો તને ખબર નહોતી કે આટલી ઊંચાઈની છે? તને ખબર નહોતી કે આટલી ભણેલી છે? તને ખબર નથી કે એનો see we knew everything. અને તમે સ્વીકાર કર્યો, પછી શું થયું? શેતાન ત્યાં ફાઈ જાય છે. સ્વીકાર meaning
એ જેવી છે એવી અથવા એ જેવો છે એવો હું પ્રભુની હાજરીમાં અને મંડળીની સાક્ષીમાં એને હું સ્વીકારું છું ને સ્વીકારવાની ભાવના મરણ પણ બંનેને જુદા પાડે ત્યાં સુધી. યસ ઓર નો? તમને ખબર છે લગ્ન પ્રસંગે મરણ શબ્દ આવે છે કોલ કરાવવા, અને એ કમિટમેન્ટ, એ સ્વાર પણ માંગે છે. then what happens? You have to be very careful. શું તમે માંદગીમાં અને તંદુરસ્તીમાં તેમના પર પ્રેમ રાખશો? તેમને દિલાસો આપશો, તેમને માન આપશો, તેમની સંભાળ લેશો? બીજા બધાનો ત્યાગ કરીને જ્યાં સુધી તમે બંને જીવો ત્યાં સુધી કેવળ તેમને જ વળગી રહેશો ને આપણે કહે છે કે બીજો કોલ કરાર એની સાથે હોય છે કે જે તમે બોલો છો. ઘણા પાદરી સાહેબ ની સામું જોઈને બોલે છે હું તમને ખરાબ આની આંખમાં ગિલાઈ બોલ, તારામાં તાકાત હોય તો એની આંખમાં ગિલાઈ બોલ. મારી ખરી પરિણીત પત્ની અથવા મારા ખરા પરિણીત પતિ કરી લઉં છું. જ્ઞાતિ મરણ આપણ બંનેને જુદા પાડે ત્યાં સુધી સુખમાં કે દુઃખમાં, શ્રીમંતાઈમાં કે ગરીબાઈમાં, માંદગીમાં કે તંદુરસ્તીમાં તમારા પર પ્રેમ કરીને સંભાળ રાખીશ ને હું ગંભીર વચન આપું. This is what we do. પછી શું થાય છે? શેતાનને નહીં થકાવતો. આવો આશીર્વાદિત હું કહીશ કે ક્રિયા કોઈ ધર્મમાં નથી. તમે જો આપણે ક્રિશ્ચિયન મેરેજમાં નોન ક્રિશ્ચિયન્સ આવે તો હું બેઝિકલી જો હું પાસ્ટર હોઉં તો હું નોન ક્રિશ્ચિયનોને આગળ બેસવાનું કહું છું, કારણ કે એ લોકો જબરજસ્ત ઇમ્પ્રેસ થઈ જાય છે કે આ તમારામાં આવું જબરજસ્ત હોય છે. યસ, પણ ઘણી વાર આપણે જ એનો આશીર્વાદ લેતા નથી. તમે કહેશો કે મેં તો નાસીને લગ્ન કરેલા, so it doesn't make any difference now because you know the truth, right? ભલે તમે સિવિલ મેરેજ કર્યા, who cares? કારણ કે ઘણી વાર 50 કે 25 કે મોટા મોટા માથા પુલપીટ પર બેઠા હોય અને 1 મહિનામાં એ લગ્ન ફેલ જાય છે. યસ ઓર નો? અને ઘણાએ નાસીને પ્રેમ લગ્ન કર્યું હોય એ બી આશીર્વાદિત હોય છે. આ એક પાદરી તરીકે હું બહુ ક્રાંતિકારી વાતો કરું છું, પણ હું બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. એનો અર્થ એ નહીં કે નાસીને લગ્ન કરો ને મા બાપને મૂકીને લગ્ન કરો. આઈ એમ નોટ એન્કરેજિંગ ધીસ થિંગ્સ. The main thing is ઈશ્વર કેન્દ્રિત એ બાબતો હોવી જરૂરી છે. સો એનો સ્વીકાર કર્યો આદમને, હવે સંતોષ થયો છે અને એક જ સ્ત્રી. હવે જે શબ્દો પ્રયોગ થયા છે એ તરફ તમારું ધ્યાન દોરીએ. તમે જો વાંચો મારી સાથે ને પછી હું એક ઇન્ટરેસ્ટિંગ બાબતમાં જવા માંગુ છું. કેટલા વાગ્યા? 3:15 થયા ને? 24મી કલમથી જે છે બીજો અધ્યાય 24મી કલમ, ત્યાં લખ્યું છે સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. લખ્યું છે એવું? હવે આ જે છે એ મૂસાએ, જે સ્કોલરો કહે છે કે આ મૂસાએ વર્ષો પછી અંદર ઉમેરેલું વાક્ય છે, કારણ કે એના ઈશ્વર બોલે છે કે કોઈ નહીં, પણ એ જે અનુભવો થયા પતિત અવસ્થાના, રાઈટ, ફેમિલીમાં જે ડિસ્ટર્બન્સો થયા એના અનુસંધાનમાં એ વાક્ય મૂકવામાં આવ્યું છે. એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, કારણ કે આદમને તો કોઈ મા બાપ હતા નહીં, ના હવાને કોઈ મા બાપ હતા. સો આ વાક્યનો કોઈ અર્થ રહેતો નથી પહેલા બીજા અધ્યાયમાં. પણ એવું કહેવાય છે કે મૂસાએ પ્રભુના આત્મા દ્વારા પ્રેક્ટિકલ જે અનુભવો થયા છે એના પછી
આ વાક્ય એડ કરાયો ને એ બહુ અગત્યનું વાક્ય છે. હવે આપણે ક્રિશ્ચિયન તરીકે આ વાક્યને અમલમાં લાવીએ છીએ. મને કહો, એ કહે છે કે સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે. જો એવું જ હોય તો પત્ની હોય એ જાન લઈને જવું પડે. તમે સમજો, વાક્યો સમજો, વાત સાચી. એ શું કહે છે કે માણસ પોતાના મા બાપ, આપણે શું કરીએ છીએ કે માણસ હોય, વરરાજા હોય, એ જાન લઈને જાય છે અને પછી બેઠક બેસે, પછી છોકરી એના મા બાપને છોડીને અહીંયા આવે. તો આપણે તો ટોટલી બાઇબલની વિરુદ્ધ કરીએ છીએ. એનો અર્થ એ ન થયો. ના, એ જે કહેવા માંગે છે એ આ છે કે હસબન્ડ અને વાઇફમાં જે વનનેસ છે એ અગત્યની છે અને બીજું બધું ત્યાર પછી આવે છે. યસ ઓર નો? અને હું એને આ રીતે સમજાવું છું. મને એ 3 શબ્દો લઈ લેવા દો પહેલા. એ કહે છે and Adam was supposed to leave others and to cleave to her. એને બીજા બધાને છોડી દેવાના હતા અને હવે એને કોન્સન્ટ્રેટ હવા ઉપર કરવાનું હતું અને હવાએ બધું છોડી દઈને એનું ધ્યાન આદમ પર રાખવાનું હતું, એમ એનો અર્થ થાય છે. સો એ બધું છોડીને they have to cling. અને મેં અહીંયા ડિક્શનરીમાં જોઈને લખ્યું છે કે to cling means to stick together and resist separation. છોડ્યા વગર મજબૂત રીતે હસબન્ડ વાઇફે વળગી રહેવાનું છે કે જે છોડાવવાનો પ્રયત્ન કરે એનો વિરોધ કરીને. Do you get the point? આ બહુ અગત્યનું છે. અને છોડાવવાનો પ્રયત્ન ઘણી બધી રીતે થાય છે, ઘણા બધા પરિબળો. હસબન્ડ અને વાઇફની વનનેસમાં ભંગાણ પાડે એવા હોય છે અને હસબન્ડ અને વાઇફે એ બધા પરિબળોને રેઝિસ્ટ કરવાના છે. એનો અર્થ એ નહીં કે મારે મારા મા બાપને છોડી દેવાના ને એમને ધિક્કારવાના ને એમની કાળજી નહીં રાખવાની, એવું નથી. અથવા છોકરીએ એના મા બાપને ધિક્કારવાના અને કાળજી નહીં રાખવાની, એવું નથી. તો એ તો બાઇબલની વિરુદ્ધ છે. પણ એ લોકોએ આમના ભોગે, હવે આ સાંભળો ધ્યાનથી, આ લોકોના ભોગે આમાં ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. યસ ઓર નો? See, આ એક હસબન્ડ અને વાઇફ અસ્તિત્વમાં આયા. તેમાં ઈશ્વર છે, ગોડ છે, હસબન્ડ છે અને વાઇફ ફેમિલી છે. એમાં તમે બાળકો એડ કરી શકો છો. આ એક જબરજસ્ત કોર બને, યુનિટ બને છે, રાઈટ? અને આ જે કલમ કહે છે કે આમાં કોઈ ભંગાણ થવું જોઈએ નહીં. આ યુનિટી, આ વનનેસ, આ ઇન્ટિમેશન જળવાય, ઇન્ટિમિટી માટે જે કંઈ એમને તોડનાર પરિબળો હોય એને આ લોકોએ રેઝિસ્ટ કરવાના, રાઈટ? તેથી જ કહ્યું છે કે દેવે જેને જોડ્યું છે તેને કોઈ માણસે કદી જુદું પાડવું નહીં. હવે આ મેન્ટેન કરીને બીજા બધાની સાથે આપણે રિલેશન મેન્ટેન કરવાના છે. યસ ઓર નો? Yes. આ ફેમિલી, હું અહીંયા છોકરાના મા બાપને કુટુંબ મૂકીશ, તમને વાંધો ના હોય. હું અહીંયા આગળ છોકરીના મા બાપને કુટુંબ મૂકીશ. હું અહીંયા આગળ બીજા રિલેટિવ્સને મૂકીશ. હું અહીંયા આગળ બીજા ફ્રેન્ડ સર્કલ ને વોટએવર તમે જેની સાથે રિલેશન રાખો છો એની સાથે. આ લોકો એટલું ધ્યાન રાખવાનું કે આ કોઈ સર્કલ
એમને ડિસ્ટર્બ ના કરે. યસ ઓર નો? અરે બોલો ના, તમે જો સમજ્યા હોય. હું ફરીથી કહું કે હું એવું નથી શીખવતો પ્રભુના વચનમાંથી કે આ લોકો સેલ્ફિશ બની જાય અને આને ધિક્કારે, આને નસાડી મૂકે, આમની જોડે. આઈ એમ નોટ ટીચિંગ ધેટ. વોટ આઈ એમ ટીચિંગ કે આ શૈતાન તોડવા પ્રયત્ન કરે છે અને એ ગમે તેનો ઉપયોગ કરી શકે છે. અને તેથી એવું કંઈક હોય તો આપણે એને રેઝિસ્ટ કરવાનું છે. એ મારી ત્રણેય દીકરીઓને એમના લગ્ન થઈ ગયા છે, પણ આજની તારીખમાં અમે ભેગા થયા ત્યારે એમને કહું છું કે બેટા પ્રભુની ભીખમાં જીવો. અને જો મા બાપ તરીકે કદાચ તમને એવું લાગે છે કે અમારી સલાહ તમારા બેના રિલેશનશિપને ડિસ્ટર્બ કરે છે, તો યુ જસ્ટ ટેલ મી નો પપ્પા. યસ ઓર નો? તમે મારી સાથે છો કે નહીં? દરેક મા બાપે પોતાના દીકરાને અને પોતાની દીકરીને એ શિક્ષણ આપવાનું છે. અહીંયા ભંગાણ પડે એવું નહીં. ડોન્ટ ડુ ધેટ. કારણ કે ઘણી વાર હું જોઉં છું ને મારી આંખમાં આંસુ આવે, મા બાપ જ પોતાના દીકરા અને પોતાની દીકરીના કુટુંબ બહુ જાણે છે સાહેબ. વાય? ધેટ ઇઝ અગેન્સ્ટ ધ બાઇબલ. હે ને? અને આ મેન્ટેન કરવા માટે તમને એમ લાગે કે આ બીજા કોઈ માથાકૂટ કરાવી રહ્યા છે, લવ ધેમ બટ સે નો ટુ ધેમ. Can we do that? Yes. Okay. We love you, Papa. પણ આ રીતે ઇન્સ્ટિગેટ ના કરો કે જેથી અમે મુશ્કેલીમાં આવીએ. અને આ ગોડ ફિયરિંગ ફેમિલીની હું વાત કરું છું. હું ગોડ ફિયરિંગ ફેમિલીની વાત કરું. સો એ જ વાત અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે. એમાં એવું નથી કે એને લિટરલી લેવાનું છે કે મા બાપને છોડી દો અને એમની કાળજી રાખો. ઇટ્સ નોટ લાઈક ધેટ. બલકે તમે જો ઈશ્વર કેન્દ્રિત હશો ને તો આ બધાની સંભાળ અથવા બધાની સાથે યુ વિલ મેન્ટેન ગુડ રિલેશનશિપ. હે ને? આ બહુ જરૂરનું છે. મને યાદ છે મારા પપ્પાએ આ દાખલો આપેલો. ગેરસમજો થાય એ લગ્ન કરાવતા હતા અને પછી પેલું કે ભાઈ છોકરાને પૂછતા હતા કે તમે બધું છોડીને કેવળ એને જ વળગી રહેશો. કેવળ ત્રણેક વાર કહે છે મેં પૂછ કર્યું પણ પેલો આમ જ જોઈ રહેલો મારી સામે. અને પછી મારા પપ્પા કહે સહેજ મેં ઊંચો અવાજ કરીને પૂછ્યું ભાઈ તમે જવાબ આપો ને, તમે બીજા બધાનો ત્યાગ કરીને કેવળ. તો કહે છે પણ મારી મમ્મી બીમાર છે, મારી સાથે રહે છે, હું એને કેવી રીતે કાઢી મૂકું કે છે. એટલે ભાઈ એનો અર્થ એ નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ, રાઈટ? પણ તમે જો એને પ્રેમ કરશો અને એને વ્યવસ્થિત રાખશો તો તમે તમારી મમ્મીની કાળજી લઈ શકશો. પણ તમે જો તમારી મમ્મી પર કોન્સન્ટ્રેટ કરશો તો આ પ્રોબ્લેમ ઊભા કરશે. સી, આ લોજિક આપણે સમજતા નથી સાહેબ. આ લોજિક આપણે સમજતા નથી, બિબ્લિકલ લોજિક. And we want to try to solve our own problems, and that creates more problem. Yes or no? અને તેથી જો બાઇબલ જે શીખવે છે, હું માનું છું કે આપણે એને ધ્યાન પર લેવાનું છે. હવે 25મી કલમ, અને એ પોઈન્ટ મારા મિસિસે સવારે સંદેશામાં લીધો. 25મી કલમ. અને તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ તેઓ લાજતા ન હતા. હું એનો અર્થ એવો કરું છું કે they were transparent. They were transparent, right? They were able to see each other as they were. એમાં કોઈ ઢાંક પીછોડાની કોઈ ગુંજાઈશ નહોતી. અને તેથી ટ્રાન્સપરન્સી, મારા મિસિસે સવારે સરસ સમજાયું કે પારદર્શકતા એ બહુ અગત્યની બાબત છે. કુટુંબના સંબંધ મેન્ટેન કરવાનો, પારદર્શક. જૂઠું બોલો નહીં, છેતરો નહીં. તમે એક જ છો. She is me, he is me, right?
So keep everything open. કારણ કે જો તમે એવું નહીં રાખો તો કોઈક ને કોઈક રીતે એને, એ હસબન્ડ હોય કે વાઈફ હોય, એને કંઈકથી તો ખબર પડશે કે આવું થયું, હે ને? પછી શું કરશો? What will you do? Be transparent. અને એકબીજાને મદદ કરો, એકબીજાને સંભાળો, એકબીજાની કાળજી લો. ચોવીસમી કલમનો પાછળ જઈશ. અને સારો માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક બે થશે. સી, આટલો ટાઈમ મેં વનનેસ ઉપર લીધો, ત્યાર પછી છેલ્લા મુદ્દે સેક્સ્યુઅલ વનનેસની વાત આવે છે, રાઈટ? સો જે sexual relationship share, it is important, I know that, but it is on the last level. જ્યારે તમારામાં oneness of spirit, oneness of mind, oneness of purpose હોય, then only you can enjoy that, right? Yes or no? Yeah. નહીં તો problems થાય. કુટુંબોમાં અમે કાઉન્સેલિંગ કરવા જઈએ અને એ પત્ની ખાનગીમાં કે એ મારો પતિ છે પણ મારા પર બળાત્કાર કરે છે. Why? Why do you do that? એ ગેપ વધારશે, ઓછો નહીં કરે, હે ને? વનનેસ એ બહુ અગત્યનું છે. હવે તમે મારી સાથે સભા શિક્ષકનું પુસ્તક ખોલો, એનો 4થો અધ્યાય. અને ઈશ્વર કેન્દ્રિત કુટુંબ મેન્ટેન કરવાનું છે એ તરફ તમારું ધ્યાન દોરવું. સભા શિક્ષકનું પુસ્તક. હું માનું છું કે ગયા વર્ષે કે હું અહીંયા આવ્યો છું ત્યારે મેં 1-2 વાર આ વાત કરી છે, પણ ફરીથી એ વાત કરવામાં મને કોઈ તકલીફ નથી, ના તમને સાંભળવામાં તકલીફ હોવી જોઈએ. સભા શિક્ષક 4, અને તમે ધ્યાનથી apply your mind and read it. 9મી કલમ 597, પેજ નંબર 597, ગુજરાતી રેફરન્સ વાળા બાઇબલમાં. તમને એવું લાગશે કે તમે ઉત્પત્તિનો 1લો 2જો અધ્યાય વાંચી રહ્યા છો, એનો સારાંશ વાંચી રહ્યા છો એવું લાગશે તમને. એ શું કહે છે? એક કરતા બે ભલા. આદમ એકલો રે સારું નથી, બે ભલા. અને એના કારણ આપે છે, કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. અને જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે. વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે? એકલા માણસને હર કોઈ હરાવે છે. લખ્યું છે. So you have to fight together. સાથે દુશ્મનનો સામનો કરવાનો છે. અને તેથી આપણને બેવડા બનાવે છે. એકલા માણસને હર કોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે. Yes or no? પણ પછી છેલ્લી લીટીએ મને પ્રશ્નમાં મૂકી દીધો. છેલ્લી લીટી કહે છે, ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. જો એક કરતા બે ભલાના જ વખાણ પ્રભુનું વચન કરી રહ્યું છે, એક કરતા બે ભલા, એક કરતા બે ભલા, એક કરતા બે ભલા, રાઈટ? અને આ એના ફાયદા છે જો બે હોય તો પછી છેલ્લે કલમ એવી હોવી જોઈએ કે બેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. Now it's not that, it is ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. Yes. અને મેં અહીંયા કહ્યું હતું કે નહીં, મને યાદ નથી, પણ વર્ષો પહેલા મારે એક ચર્ચમાં, અમારા ગાંધીનગરમાં એક લગ્નમાં સંદેશો આપવાનો હતો અને હું તૈયારી કરતો હતો અને આ મારા વાંચવામાં આવેલું. અને એ સમયે મારા મિસિસ માથું ધોઈને, સરસ મોટું કમ્પાઉન્ડ હતું, મેં બહાર હતા અને એ વાળ ઉકાળતી હતી અને હું આ ત્રેવડી વણેલી દોરીની વાતને બેવડી વણેલીની વિચારતો હતો. એટલે મેં એને કીધું કે એક કામ કરતું, તારા જે આ ચોટલો છે એના બે ભાગ કર અને ગૂંથ.
તો 2 શેરની ચોટલી વળે? અરે બોલો ને બહેનો, વળે ખરી પણ ઢીલી થઈ જાય, છૂટી જાય, હે ને? તો એવું થયું. હવે મેં કીધું 3 શેર બનાવીને એની ચોટલી બનાવીને નીચે રબર નાખ, અને કઠણ રે, મજબૂત રે, લાંબો સમય રે. ખાલી હસબન્ડ અને વાઈફ બે જ ગળમથલ કર્યા કરે ને તે ઢીલું થઈ જાય છે. અમારા અનુભવ પ્રમાણે તો જેઓ એમ કે છે કે અમે પ્રેમ લગ્ન કર્યા, ઘણી વાર એમનામાં વધારે પ્રોબ્લેમ હોય છે, કારણ કે બેવડી વણેલી દોરીથી. બાઇબલ કહે છે કે ના, ત્રેવડી વણેલી દોરી, અને જે ત્રેવડી વણેલી દોરી છે એ ઈશ્વર છે. જે ત્રીજી મેન દોરી છે એ ઈશ્વર છે. તમે જો બાઇબલ શું કહે છે? ઇન ધ બિગિનિંગ ગોડ. સો ઓરિજિનલી તો મેન દોરી ઈશ્વર જ છે ને, અને પછી એમણે બનાવ્યો આદમ, રાઈટ, સમથિંગ લાઈક ધેટ. અને કહે છે કે નહીં, આમાં મજા નહીં આવે, તો એમણે ત્રીજી દોરી બનાવી, હવા. અને આ ત્રેવડી વણેલી દોરી શેતાનને અઘરી છે તોડવાની, હે ને? તમે જો 3જા અધ્યાયમાં એ શેતાને આવીને આ વચ્ચેની દોરી ખેંચી લીધી કે નહીં? ત્યારથી અત્યારે ફેમિલી પ્રોબ્લેમ ત્યારથી ચાલુ થયા છે. This is true. અને હું તો એટલી હદ સુધી કહીશ કે તમારી દોરી એવી રીતે વણો કે આમાં તમારા બાળકો પણ આવી જાય. It should become stronger and stronger. Yes or no? જો દેવ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? તમે જો 3જા અધ્યાયમાં વાંચો તો શેતાને બહુ ચાલાકીથી ઈશ્વરને દોરી ખેંચી લીધી, અને ત્યાં તરત પ્રોબ્લેમ થાય છે. એમને બીક લાગી, સંતાઈ ગયા. ઈશ્વર આવે છે અને કહે છે કે આદમ તું ક્યાં છે? કહે છે કે હું બીધો, અને હું સંતાઈ ગયો. તો કહે છે કે કેમ, શું થયું, વોટ હેપન? કે છે અમે નાગા છીએ. કોણે કહ્યું? ફળ ખાધું? આદમ હા કહેવાને બદલે શું કહે છે ખબર છે તમને? હા, એવું કહ્યું હોય તો સારું. એમાં એને બધાને લપેટી માર્યા. એ કહે છે કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી, મેં માગી નહોતી. તો આવો પ્રોબ્લેમ થાય ત્યારે તમે ઈશ્વરને છોડતા નથી, ને હું ઈશ્વરને છોડતો નથી. તે આપી. જે આદમ પોએટ, શાયર, પ્રેમ, હા હું તારા વગર નહીં જીવી શકું, મારા હાડકામાંનું હાડકું, મારા માંસમાંનું માંસ, હું તને સ્વીકારું છું, ને મરણ પણ બંનેને જુદા પાડે ત્યાં સુધી, સુખમાં ને દુઃખમાં ને માંદગીમાં ને તંદુરસ્તીમાં ને શ્રીમંતાઈમાં ને ગરીબાઈમાં. તે મને, એને મને કરાય. સો હવે બ્લેમ ગેમ શરૂ થઈ, હે ને? બ્લેમ ગેમ. જો આદમે, હું તો એવું માનું છું, આઈ ડોન્ટ નો, આઈ મે બી રોંગ, પણ આદમે પ્રભુને કહ્યું, પ્રભુ આઈ એમ સોરી, વી ડીડ ઇટ, ફોરગીવ અસ. તો પ્રભુ કંઈક રસ્તો કાઢત. બ્લેમ ગેમ ચાલુ થઈને ત્યારથી અત્યારે ફેમિલીમાં બ્લેમ ગેમ સિવાય બીજું કશું રમાતું નથી. તમે કાઉન્સેલિંગ કરવા જાઓ, પેલા માસ્ટર કહે છે કે હું નહીં, એને કહો. અને હું એને કહેવા જઈશ તો કે હું નહીં, એને કહો. યસ ડોક્ટર.
અને વાત ફૂસ જેવી હોય. પેલું મારા પપ્પા કહેતા હતા ને ઘણા ફેંકે હાથી પાડવાનો છે, હાથી પાડવાનો, એટલે એમને એમ કે બહુ મોટો અવાજ આવશે. વસ્તુ કરીને જતો રહ્યો તો કોઈને ખબર જ નહીં. લિટરલી અમે ઘણા કુટુંબોમાં સમાધાન કરાયા છે. અમને એ લોકોને એમ લાગે કે આ હાથીની વાત છે, પણ અમે જયારે આખું એનાલિસિસ કરીએ ત્યારે અમને એમ થાય કે આ તો આમાં અવાજ આવે એવું નથી. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે હું શું કરવા નમું, હું શું કરવા નમું, હું શું કરવા સ્વીકારું મારી ભૂલ. અને એટલું ખેંચાય કે તૂટી જાય છે. And that is called divorce, separation. ઘણા એટલા હોશિયાર છે કે સમાજની બી કે એક છાપરા નીચે રહી રહ્યા છે. There is no intimate relationship. Yes or no? બાળકોના લીધે કહો કે સમાજના લીધે કહો, that's not blessing. એ આશીર્વાદ નથી. આશીર્વાદ એ છે કે તમે અંતથી આ જે હું યુનિટીની વાત કરું છું એ તમને શીખવું. ઓકે, સો ત્રેવડી વણેલી દોરી શીખ્યા આપણે. ગમે એટલા બાહ્ય રીતે તમે કહું આશીર્વાદિત રહીએ, પણ જો ઈશ્વર કેન્દ્ર સ્થાને નહીં હોય તો પ્રોબ્લેમ. કારણ કે મેં છેલ્લે ઈસ્ટરના દિવસે છેલ્લે કહ્યું હતું કે પ્રભુએ કહ્યું છે કે માણસનું જીવન એની પોતાની મિલકતમાં નથી. એની પાસે કેટલું છે દુનિયાનું, એનામાં આશીર્વાદ જો ગણાતો હોત તો આપણા ક્રિશ્ચિયનોનો કોઈ ક્લાસ નહીં થાય, હે ને? કારણ કે તમે જુઓ, જબરજસ્ત. That's not the criteria. આપણે જ મને જુવાન દીકરાએ પૂછી કે તમે પેલું કહેતા હતા ને કે દુષ્ટ માણસો કેમ વૃદ્ધિ પામતા જાય છે અને પ્રભુના બાળકો પ્રભુને કેમ તકલીફ પડે છે. મેં કોઈ યસ, મને 3-4 જણાએ કીધું કે તમે સમજાવશો, પણ મને મારી પાસે ટાઈમ નથી. પણ એક ક્વેશ્ચન છે કે તમે ખરેખર આશીર્વાદ કોને કહો છો? ઇટ્સ અ બિગ ક્વેશ્ચન, હે ને? આ મિનિસ્ટ્રી અમે શરૂ કરી, તમે જો કેલિકો મિલ જોઈ હોય તો એની પાછળના ભાગમાં તમે નારોલ બાજુ જાઓ તો ત્યાં રંગાઠી આવે છે. લોકો પેલી રંગાઠીમાં કામ કરે, ગરીબ લોકો, આપણા ક્રિશ્ચનો. ત્યાં અમે જઈને કામ કર્યું છે. પણ મારે ત્યાં જવાનું તે પહેલા એક બહુ ધનાઢ્ય આપણા ક્રિશ્ચિયન ફેમિલીમાં પ્રોબ્લેમ થયેલો અને મને બોલાયેલો. 2 દિવસ ઉપવાસ કરીને ત્યાં ગયો. ત્યાં અમે ગયા, મારી સાથે એક બીજા ભાઈ હતા. તો હું ઘણા વર્ષોની વાત કરું છું. આપણા ક્રિશ્ચિયન ફેમિલીમાં એટલી બધી જાહો જલાલી એ કુટુંબમાં ના હોય. એ વખતે આપણને ક્ષોભ થાય. એના સોફામાં જઈને હું બેઠો તો બિલકુલ પોચા સોફા, તો હું આખો ઉતરી પડ્યો. મને એમ કે તૂટી ગયો કે શું. યસ, અને but I could not sense the presence of God there. I tell you, literally તમને એમ લાગે કે something devilish is happening. જે પ્રાર્થના કરાઈ ને જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થયો. પણ જો એવા જાહો જલાલીમાં જ જીવન હોય પણ ત્યાં નહોતું.
અને પછી બીજા કે ત્રીજા દિવસે અમારા ધીરજભાઈ કરીને હતા કેલિકો આ પાછળ રંગાટીમાં કામ કરતા હતા, અને હું અને માર્શલભાઈ વગેરે એમની મુલાકાતે ગયા રિક્ષામાં ઉગાડી. ત્યારે મારી પાસે 4-wheeler નહોતું. અમે ગયા એટલે ત્યાં તો બાળકોને સાહેબ સાહેબ કહે છે, તમે જાણો છો, એટલે કે સતીશ સાહેબ આયા, સતીશ સાહેબ આયા, દોડધામ. અને શું કરે તો ખાટલી, વાંકી ખાટલી, તમે જાણો છો, એના વાળી ગોદડી લાઈને પાથરી, ફાટલી એની પર બેસાડ્યો, પણ એના મિસિસ ચા બનાવી લાયા. And I literally felt the presence of God there. Yes. They had no money. મહેનત કરનારા હતા, but there was peace. So, ફેમિલીના આશીર્વાદો તમે કેવી રીતે ગણાવો છો? Tell me. અને કયો વારસો તમે બાળકોને આપી જશો? મારા પપ્પા તો માલદાર હતા નહીં, પણ એ કાયમ કે મા બાપ તરીકે એવો વારસો આપીને જવું જોઈએ કે જેથી એ વારસાના માટે કોઈ લડાલડી ના થાય. યસ ઓર નો? અને એ વારસો કેવળ પ્રભુનો વારસો છે. તમે એમને પ્રભુ આપીને જાઓ. સી, અત્યારની જનરેશન કે વોટએવર, તમે એમને ગમે એટલી જાઓ જલાલી વારસામાં આપીને જશો, they just don't care. તમે એમને પ્રભુ આપીને જશો, well, they will enjoy that, I tell you. અને એ પોતાના બાળકોને જનરેશન આફ્ટર જનરેશન. સો આ એક બીજી અગત્યની વાત એ આપણે શીખવા જેવી છે કે હું કોને ખરેખર બ્લેસિંગ્સ ઓફ ગોડ કહું છું. એ પ્રેમ, એ આનંદ. કાલે જ અમે વાત કરતા હતા કે ભાઈ ગમે એટલું બધું હોય, પણ જો એ માણસ ઘરે આવે અને કકડાટ ને કજિયો અને બધું જ હોય, એનો અર્થ શું? એના કરતા માણસ આવે શાંતિથી કુટુંબ સાથે બેસે અને જે કાંઈ સૂકું બનાવેલું હોય એને ખાય, but they enjoy life. That is life. Yes or no? તો ઈશ્વર એ જ છે, અને work towards that goal ઈશ્વરને કેન્દ્ર. આપણે આ એડવાન્સ એજમાં ઈશ્વર ને બાઇબલની વાત કરવી ઘણાને મૂર્ખામી લાગે છે. ભાઈ એમને મુબારક હો, આપણી પાસે સત્ય છે ને આપણે એ પ્રમાણે જીવીએ. તમે જો એફેસસની મંડળીને લખેલો પત્ર એનો 2 અધ્યાય ખોલો, તો ત્યાં આ વનનેસ ક્યારે જળવાઈ રહેશે અથવા કોણ જાળવી રાખે છે એની વાત લખી છે, અને હું સહેજ સમજાવીને પછી બંધ કરીશ. એફએસી 2 અને 11મી કલમથી હું વાંચીશ. હવે એનો સંદર્ભ હું આપ લોકોને જણાવું કે સંત પાઉલ એફેસસની મંડળીના લોકો બિલીવરોને લખે છે કે બિલીવરોમાં મોટા ભાગના એ વિદેશીઓમાંથી થયેલા છે, કે જેમની પાસે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવની વાત નહોતી, એમની પાસે મૂસાનું નિયમ શાસ્ત્ર નહોતું, પણ એમણે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સ્વીકારી અને હવે દેવના કુટુંબના સભ્ય બન્યા છે. પણ એ આખી વાત સંત પાઉલ સમજાવવાની કોશિશ કરતા શું કહે છે કે આ કેવી રીતે બન્યું? કારણ કે જો તમે બાઇબલ વાંચો ને ઇતિહાસ વાંચો તો જે યહૂદી હોય એને વિદેશી સાથે કોઈ લાગ ભાગ નહીં, ઉભે બને નહીં, એમ કહે તો ખોટું નહીં. યોહાન 4માં ઈસુ ખ્રિસ્ત શૈખર નામના કુવાએ બેસે છે, એ યહૂદી છે, રાબ્બી જેવા લાગે છે, અને સમરૂની સ્ત્રી, અને ઈસુ ખ્રિસ્તે પાણી માંગ્યું ને સમરૂની સ્ત્રી કહે છે કે વેલ તને ખબર હોવી જોઈએ કે તું યહૂદી છે અને હું સમરૂની છું, અને આપણે કોઈ લાગ ભાગ છે નહીં, તું કેમ પાણી માંગે છે? અને સમરૂનીઓ એ હાફ જ્યુસ હતા,
તો એમની જોડે સંબંધ નહોતો તો વિદેશી જોડે તો કેવી રીતે સંબંધ હોય, હે ને? પણ એ સંબંધ કેવી રીતે બને છે? વનનેસ, એની વાત સંત પાઉલ કહે છે એફએસી 2:11મી કલમથી. એ માટે યાદ રાખો કે તમે પહેલા દેશ સંબંધી વિદેશી હતા અને દેશ સંબંધી હાથે કરેલી સુન્નત વાળા તમને બે સુન્નતી કહેતા હતા. તે સમયે તમે ખ્રિસ્ત રહિત ઇસ્રાએલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા જગતમાં આશા રહિત તથા દેવ વગરના એવા હતા. પણ તમે જો પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ બલિદાન ઈસુ ખ્રિસ્તનો પાસે આવ્યા છે, કેમ કે તે આપણું સમાધાન છે. તેણે બંનેનું એક કર્યું અને આપણી વચ્ચેની આડી ભીત પાડી નાખી છે અને સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને અને બધા સમ પર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરવાને વગેરે વગેરે. સો અહીંયા આગળ સંત પાઉલ જે સમજાવે છે કે આ યુનિટી, આ વનનેસ કેવી રીતે આવે છે, તો એ કહે છે કે અહીંયા ઈશ્વર છે, અહીંયા ઈસુ ખ્રિસ્ત છે અને બધા સ્તંભ છે એમણે જે કાંઈ સિદ્ધ કર્યું. હવે અહીંયા આગળ યહૂદી માણસ છે અને અહીંયા આગળ એક વિદેશી છે. આ બે વચ્ચે કોઈ મેળ છે નહીં, આંખો લડે છે. રાઈટ? યસ ઓર નો? સંત પાઉલ સમજાવે છે કે બેનું એક માણસ કેવી રીતે થયું, તો કહે છે કે આણે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળી યહૂદીએ. દાખલા તરીકે સંત પાઉલ પોતે he was a ફરોશીઓનો ફરોશી. એણે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળી એટલે એ અહીંથી નવી ઉત્પત્તિ બન્યો અને ઈસુ ખ્રિસ્તનો અનુયાયી બન્યો. યસ ઓર નો? હવે અહીંયા કોઈ વિદેશી આ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળી. દાખલા તરીકે લુક, જેણે લુકની સુવાર્તા લખી, એ વિદેશી હતો and he was doctor. એ વિદેશી હતો, એણે પણ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળી. એ પણ નવી ઉત્પત્તિના પ્રોસેસમાં આવ્યો અને તેથી આ અહીંયા આવ્યો. રાઈટ? સો આ બે માણસો જેમને મેળ નહોતો ખાતો એનું આ એક નવું માણસ પણ થયું. વન મેન, ન્યુ મેન. કારણ કે હવે પર્પઝ એમનો આની સાથે સંબંધ રાખવાનો પર્પઝ છે. આ વનનેસ જરૂરી છે કારણ કે આપણે પતિત અવસ્થા પછી અહીંયા છે. તેથી અમે ભાર જે મૂકીએ છીએ કે ખાલી કુટુંબમાં પતિ પ્રભુને જીવન સોંપે અને પ્રભુની બીકમાં જીવે એટલું પૂરતું નથી. ઘણીવાર ભયંકર દારૂ પીનાર વ્યક્તિઓ પ્રભુમાં આવે અને અમે એમને પ્રભુમાં જીવવાની વાત કરીએ પણ એ થોડા જ વખત પછી આવીને શું કે અમને કે તમે આવીને મારા પત્ની સાથે વાત કરો ને. કેમ? કારણ કે હજી એને પ્રભુને જીવન સોંપ્યું નથી. હું આ ભયંકર માણસને પ્રભુમાં લાવીને નવી ઉત્પત્તિ બનવાની પ્રેરણા આપું છું ને એ બને છે, પણ એની પત્ની ખાલી એટલું જ ઈચ્છતી હતી કે દારૂ બંધ કરી દે અને એને દારૂ બંધ કરી દીધો છે. રાઈટ? અને હવે પ્રભુમાં જીવે છે પણ આ તો પ્રભુમાં જીવતી નથી. આને પણ નવી ઉત્પત્તિ બનવાની જરૂર છે. યસ ઓર નો? આ એક ચાવી છે કુટુંબના આશીર્વાદ. અને તેથી અમે કુટુંબ પર ભાર મૂકીએ છીએ, અમે બાળકો પર ભાર મૂકીએ છીએ. એ લોકો આ વનનેસના આશીર્વાદમાં આવે અને બેનું એક બની શકે છે. રાઈટ? ઓકે. અને છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ ઇક્વેશન આપીને બંધ કરીશ. No problem. આ ઇક્વેશન કેવું હતું? આ યહૂદી, આ વિદેશી. હવે આમ કરો તો કેટલા થાય? 2 થાય. રાઈટ? પણ આ એક ક્યારે થાય? આ બદલવું પડે.
હા કે ના? પછી આને આપણે શું કહે છે? ગુણાકાર. અને અંગ્રેજીમાં Multiplication. મલ્ટીપ્લિકેશન. મને પેલો શબ્દ ગમે છે, 1 into 1 is equal to 1, right? So into is very important શબ્દ. તો જ આ સાહેબ એક થાય. જો આવું ને આવું ચલાવશો રગસ્યું, તે બે જ રહેવાના અને નહીં મેળ ખાય. હવે આદમ હવાને લગ્નમાં શું થાય છે? મેં કહ્યું કે ત્રેવડી વણેલી દોરી, ઓકે, એમાં ઈશ્વર છે, આ હસબન્ડ છે અને આ વાઈફ છે. હવે જો આ રીતે જશો તમે તો આ મેળ નહીં ખાય. આમાં મારું તારું ને તારું મારું ને તારા સગા ને મારા, આવા ઝઘડા જોયા જ તમે? ઝઘડો શું થયો? અરે જવા દો ને કે સતીશભાઈ હવે એના સગા આયા ને તો બિરયાની બનાવી અને મારા સગા આયા તો સવારે ચા બનાવાય ન ઉઠી. વાય સી આ નાના નાના શિયાળવા દ્રાક્ષા વાળીની ખરાબી કરી નાખે છે. આપણને ડફોળોને ખબર નથી કે શું કરવાનું. એ આની ઉપર તમે જાઓ છો એટલે, રાઈટ? પણ હું જે ભાર મૂકું છું કે વનનેસ, the outcome must be one. અને એ ત્યારે જ થશે કે જ્યારે આપણે શીખીશું, રાઈટ? So G for God, this is for husband and this is for wife. હવે આને તમે કેવી રીતે બોલશો? Well, husband into wife or wife into husband, and both of them are into God. બોલો ના, આવું ઇક્વેશન કોણ, કયા ગણિતનો પ્રોફેસર શીખવાડશે? This is true. One into one, meaning she is me and he is me. That's all. And both of them are into God, right? મારાથી નિરાળા રહીને તમે આશીર્વાદિત થઈ જ નથી શકતા. એમ ઈસુ ખ્રિસ્તે કીધું અને ઈસુ ખ્રિસ્તે કીધું એ સાચી વાત. સો આ મેન્ટેન કરવાનું. હવે આ જીરો ક્યારે થાય? યા હવે ધ્યાનથી સાંભળો. જેને સાંભળવાને કાન હોય એ સાંભળે. જે કુટુંબમાં એમ કહે છે કે અમે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીએ છીએ, યસ ઓર નો? પણ જે કુટુંબમાં હસબન્ડ નું જ રાજ ચાલે છે, હવે ધ્યાનથી સાંભળો, અને જેમાં વાઇફ નું સ્થાન 0 છે, આવા કુટુંબો હોય છે. આનો કોઈ સે નહીં. તું છાની માની બેસ, તને કશી સમજ ના પડે. આને કદી પૂછવાનું નહીં, આની કદી કોઈ વાતમાં એને ઇન્વોલ્વ કરવાની નહીં. It just she is there, that's all. No contribution. એમાં આપણી ગુજરાતી કહેવાતો ભાગ ભજવે કે સ્ત્રીની બુદ્ધિ એની પાનીએ. That's nonsense. It doesn't make any sense, right? આ સ્ત્રીઓ જબરદસ્ત સાયન્ટિસ્ટ હોય છે, તમને ખબર છે? તમારો ને મારો તો કોઈ ક્લાસ ના લાગે એમને. આ ફ્લેટ ટાયર થાય ને ત્યારે આવી હાલત થાય, પંચર.
તમે અહીંયા કહી શકો કે she is me and he is me. No. She is zero. અને છતાંય પ્રભુની વાતો થાય. It is deceiving. આ ઝીરો ક્યારે થાય? અમુક કુટુંબોમાં આવું હોય છે. જ્યાં આનું જ રાજ ચાલે. કશું બી સજેશન તમે કરો, બાપુ આવું કરીશું, યા મારે પછી પેલા બે જણ આમ જે કે જેની પત્ની પૂછ્યા વગર કશું નહીં કહે. પત્ની પૂછ્યા વગર છીંકાઈ નહીં ખાઈ શકે. આ બધું બોલીએ છે ને આપણે. અરે બોલો ના. Totally zero. So પત્નીએ રાજ કરવાની કોશિશ નહીં કરવાની ઘરમાં. Don't try to control the whole thing. અહીંયા આગળ પેલું ના ચાલે ને કે she is me and he is me, or અહીંયા ના ચાલે. Outcome is zero. તમે કહેશો કે ધાર્મિક કુટુંબ છે. હા, ધાર્મિક છે, કારણ કે છે ઈશ્વરી વાતો છે. But the real oneness now. અને ત્રીજું ક્યારે ઝીરો થાય તમને ખબર? આ બે બહુ જલસાથી રહેતા હોય. ફ્રાઈડે નાઈટ થી સાહેબ જતા રહે. ક્યાં જતા રહે? અહીંયા શું છે 3 કલાક દૂર પેલું લાસ વેગાસ. I'm not against that. You can enjoy. It's your money. But if there is no God, let me tell you, the day will come when you will regret how you live. કારણ કે આ જીવી શકાય. જો ઈશ્વર નહીં હોય, આઉટકમ ઝીરો. આજે નહીં, કાલે ખબર પડશે. આમાં મેં દારૂની વાત કરી ના, ચરસની વાત કરી, કોઈ પાપની વાત કરી ન. આ ઈશ્વરનો ઓરિજિનલ ફેમિલી માટેનો આખું આયોજન છે. અત્યારે સતાને બહુ જબરજસ્ત ભયંકર હાલત કરી છે. એનું કારણ છે ડિવાઇડ એન્ડ રૂલ. જેવું પેલા એક હતા એમને એક ના રસ્તે લઈ જાય, એક ના રસ્તે લઈ જાય. રૂલ. અને દિનુમાસાએ પ્રાર્થના કરાઈ સરસ. Divide and rule, rule and conquer and Destroy. destroy. So he'll destroy. He will destroy. જે સરસ શરૂઆત. બીજો તો પિતાના કૃત્યમાં જ્યારે પેલું વાણમાં ને એમ જાય છે ત્યારે વાંચો કે જ્યારે શરૂઆત હતી જવાની, બધા કેદીઓને લઈ જવાની, ત્યારે ત્યાં લખ્યું હતું કે બહુ મંદ પવન વાતો હતો. બહુ સરસ. વાવ વાવ વાવ. જ્યારે લગ્ન થાય છે ત્યારે શરૂઆતમાં તો એવું જ લાગે કે ઓહો આવો મન પવનમાં જ જશે. પછી you have to face. અને એ વખતે જો તમે તમારા સાથીને એકલો પાડશો કે એકલી પાડશો, તમે અને હું આપણે આપણી નજરે આપણું કુટુંબ બરબાદ થતું જોઈશું, એમાં બી કોઈ શક નથી. તેથી જ ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીએ. અને ઘણી જગ્યાએ મને પૂછવામાં આવ્યું કે કેમ તમે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખો, ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખો એમ કયા કરો છો? અને હું પેલા 4 લેયર ફરીથી સમજાવીશ જે મેં ગયા વખતે સમજાવ્યા, હું પછી બંધ કરું છું. કારણ કે જે પહેલું લેયર છે એમાં ઈશ્વર છે. સર્વશક્તિમાન, omnipotent, omniscient, omnipresent God, almighty God,
the most high, બધા જબરજસ્ત શબ્દો વપરાયા છે. અને એમણે કીધું છે કે હું એકલો જ ઈશ્વર છું ને મારી આજુબાજુ કે મારી ઉપર નીચે કે મારી આગળ પાછળ બીજો કોઈ દેવ છે નહીં. કહ્યું કે નહીં? So he's all alone, big, powerful God. અને એમણે ઉત્પન્ન કર્યું અને એમણે સ્પિરિટ વર્ડ ઉત્પન્ન કર્યું કે જેમાં દૂતો છે, સ્પિરિટ બીંગ્સ છે, રાઈટ? મેં આ સમજાવેલું, ડિટેલમાં નહીં જઈશ. અને એમાં પછી શેતાન આવી જાય છે, લ્યુસિફર, આચ્છાદન કરનાર કરુબ, અને શેતાન અને એના દૂતો આવી જાય છે. અને but they are created beings, એટલું યાદ રાખો. આ બહુ મોટી ભયંકર થિયોલોજી છે. આ ક્રિએટર્સ, ઉત્પન્ન કરનાર છે, અને આ ક્રિએટેડ બીંગ છે, અનસીન વર્લ્ડ. ત્યાર પછી તમે જુઓ કે ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કરી આખી. મેં જે કહ્યું કે આખું મેન્શન, વેલ ફર્નિશ્ડ મેન્શન એમણે ઉત્પન્ન કર્યું. હે ને? અને એનો અધિકાર આપ્યો એમણે મનુષ્યને. So આ લેયર છે. તેથી મનુષ્ય અહીંયા છે. પહેલામાં ઈશ્વર છે, બીજામાં સ્પિરિટ વર્ડ છે, ત્રીજામાં મનુષ્ય છે, ચોથામાં આખી સૃષ્ટિ છે. આપણે જાણીએ છીએ કે આને ક્રિએટેડ બીંગ લ્યુસિફર ને ઈશ્વર થઈ જવું, હે ને? એ કદી થઈ શકે જ નહીં, પણ એને he tried. વાંચો આઇઝાયા 14 and Ezekiel 28 he tried. પણ એ પતિત થયો. એને સાથ આપનાર દૂતો એની સાથે રહ્યા અને અહીંયા રહે છે. એ જૂઠ મનમાંથી કાઢી નાખો કે એક બાજુ ઈશ્વર છે ને એક બાજુ શેતાન છે ને બેવ સરખી તાકાત વાળા છે. No, they are not. આ ઈશ્વરથી કઈ નીચી કક્ષામાં છે. ઈશ્વરથી, રાઈટ? આ ઓમ્નિપોટેન્ટ નથી, આ સર્વશક્તિમાન નથી. શેતાન સર્વત્ર હોઈ શકે નહીં, અને શેતાન સગળું જાણી શકતો નથી. એ અંતર્યામી નથી. ઈશ્વર છે, હે ને? ઓકે. ઈશ્વરે મનુષ્યને ઉત્પન્ન કર્યો. કારણ કે આ નથી પહોંચી વળી શકતો ને એ શ્રાપમાં છે, એણે મનુષ્યને પોતાનો કરી લીધો, પાપમાં નાખીને. યસ ઓર નો? આ 4 લેયરમાં તમે જો કે ઈશ્વરની બરાબરી કોઈ કરી શકે નહીં, શેતાન પણ નહીં. પણ મનુષ્યનું લેવલ અહીંયા છે, અને એની પણ તાકાત નથી કે શેતાનની બરાબરી કરી શકે ઓન હિઝ ઓન. અને નેવર. તેથી તમે જો ઈશ્વર આ દૂતોને બાયપાસ કરીને મનુષ્ય બન્યા, કારણ કે બચાવવાનો કરવો હતો. અને ઈસુ ખ્રિસ્તમાં આપણે ઈશ્વર સાથે જોડાઈ શકીએ છીએ. અને તેથી જો મારે અને મારા કુટુંબે આનાથી બચવું છે, તો મારે ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર સાથે જે મેઇન પાવર હાઉસ છે એની પાસેથી પાવર ડ્રો કરવો પડશે. એની બીકમાં જીવવું પડશે અને એનો સામનો કરવો પડશે. યસ ઓર નો? યાકૂબ 4 અને 7 આ પ્રમાણે કહે છે, જે જીવનભાઈ પ્રાર્થનામાં એ વાક્ય બોલ્યા. Resist the devil. Yes. James 4:7 કહે છે કે resist the devil. એ પહેલા એ કહે છે કે submit yourself to God and then resist the devil and he will flee from you. કેમ? જો ખાલી resist the devil હોય તો એ તમને નસાડશે, અને નસાડે છે. અચ્છા. જે બેઝિક કરવાનું છે કે ઈસુ ખ્રિસ્તમાં I have to submit myself to God, and then I have been given power to resist the devil and he nasce.
બોટમ લાઈન છે, હું બોલ કરું છું કે ઈશ્વર કેન્દ્રિત, ઈશ્વર કેન્દ્રિત, ઈશ્વર કેન્દ્રિત. એની પાછળ આ લોજિક છે બિબ્લિકલ. હું ગમે એટલો મારી જાતને ધાર્મિક માનતો હોઉં, on my own I cannot tackle with it. Never. 24 કલાક. He gives me power. When you receive Holy Spirit, you will receive the power, right? પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. સામર્થ્ય ઈશ્વરની સાક્ષી બનવાનો, આનો સામનો કરવાનો. સ્થિતિવાળો એને કેન્દ્ર સ્થાને રાખી. કેવી રીતે કરી શકીશું? બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, ફેમિલી પ્રેયર, ટ્રાય. I know you are busy, but do that. બહુ જ અગત્યનું છે. અને પ્રભુ આપણને ને આપણા કુટુંબને આશીર્વાદ આપશે, એમાં કોઈ શક નથી. સો ઈશ્વર આ સત્ય સમજવા માટે એની આપણને ખાસ કૃપા આપે. અને જો આજ દિન સુધી આપણે આ સત્ય જાણ્યા વગર આપણા ફેમિલીને વ્યવસ્થિત કરવાની કોશિશ કરી રહ્યા છે, તો એ આપણી ભૂલ છે એમ હું કહીશ. આપણે ઈશ્વરને જેણે આપણને બ્લુપ્રિન્ટ આપી છે, જે આર્કિટેક્ટ એને આપેલા નકશા પ્રમાણે આપણે આપણા કુટુંબોને બનાવીએ અને વનનેસ, હસબન્ડ વાઇફ અને બાળકો પ્રભુની બીકમાં જીવીએ. પ્રાર્થના કરીએ ને થોડો સમય શાંત રહીએ પ્રભુની હજુરમાં. દરેક જણ પોતાની આંખ બંધ રાખે, હું વિનંતી કરીશ. કારણ કે હું આ છેલ્લી પ્રાર્થનામાં આપણે જવા માંગીએ છીએ. કોઈ હાથ ઊંચા કરાવવા માંગતો નથી, કોઈ નિર્ણયો કરવા માંગતો નથી. દરેક જણ જાણે છે કે તમારા લગ્નના દિવસને તમે યાદ કરી શકો છો, એ વખતના પ્રેમને, એ વખતના આનંદને, એ વખતના કમિટમેન્ટને તમે યાદ કરી શકો અને પ્રભુનો આભાર માનો. એ કોલ કરારો તમે યાદ કરી શકો છો. Every day bless your children loudly, audibly. એમને પ્રાર્થના કરીને એમને બ્લેસિંગ્સ આપો. Do that. ખાલી એમની ફિઝિકલ અને એજ્યુકેશનલ ને સેક્યુલર નીડ્સ નહીં, એમની સ્પિરિચ્યુઅલ નીડ્સ પણ પ્રોવાઈડ કરવાનો નિર્ણય કરો. છેલ્લે પ્રાર્થના કરાવીશ અને પછી પ્રભુએ શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું ને યુજીનભાઈને વિનંતી કરીશ કે લાસ્ટ બ્લેસિંગ્સ આપણને આપશે. પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ તમારી અપરંપાર દયા કૃપા મહેરબાનીમાં અમે તમારા ચરણોમાં બેસીને શીખ્યા. અમે આભાર માનીએ છીએ કે તમે તમારા લગ્નના અનુભવને, લગ્નના દિવસને યાદ કરવાની કૃપા આપી. અમારા પ્રથમના પ્રેમને અને જે લાગણીઓ અને જે કમિટમેન્ટ અને એકબીજાના માટે સગડું કરવાની તૈયારી, એ બધી બાબતો તમે અમને યાદ કરાવી. અમે પીછેહટ કરી છે, અમે કમથી માલુમ પડ્યા છે, વાસ્તવિકતા કબૂલ રાખતા અમે ફરીથી તમારામાં અમારા જીવનો, કૌટુંબિક જીવનોને લાવીએ છીએ.
હસબન્ડ અને વાઇફ તરીકેની એકતામાં પ્રભુ કૃપા આપે. કુટુંબોને બાળકોને પ્રભુ કૃપા આપે. ભલો આ સત્ય તમે બીજા કુટુંબોને પણ શીખવો જઈને તમને જણાવો કે આશીર્વાદિત કુટુંબ શું છે. જેઓ યહોવાથી ડરે છે તેઓને આ આશીર્વાદો આપવામાં આવે છે. સત્ય જાણીને પ્રભુ અમે અમારા જીવનોને પુનઃસ્થાપિત કરીએ છીએ કુટુંબ તરીકે. અમારા બાળકોને અમે તમારો વારસો આપવા માંગીએ છીએ. અમારી સહાય કરો. અને અમારા કુટુંબોમાં અને અમારા કુટુંબો દ્વારા જગતમાં અમારી આશીર્વાદિત યોજના પૂરી કરો. અને અત્યારે અમે શૈતાનને જાહેર કરીએ છીએ અને જણાવીએ છીએ કે હારેલો છે. અમે પ્રભુમાં છીએ અને અમે પ્રભુમાં સંતાયેલા છે અને અમને ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમારા કુટુંબને સંતાડવામાં આવ્યું છે અને તારી કોઈ મજાલ નથી કે તું અમને સ્પર્શી શકે. સાથે સાથે પ્રભુ અમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના રક્તના કવરિંગમાં રહેવાનો નિર્ણય સાથે ત્યાંથી છૂટા પડીએ છીએ. અમારી મદદ તમે કરો. ફરીથી આ જગતમાં મળીએ કે ના મળીએ અમે સ્વર્ગમાં મળીશું એ વિશ્વાસ અને આશા સાથે પ્રભુ અમે છૂટા પડીએ છીએ. અમારી કૃપા અમારી ઉપર જારી રાખો. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા તમારા પવિત્ર નામ, તમારા રાજ્ય આવો, આકાશમાં પૃથ્વી પર તમારી ઈચ્છા આશીર્વાદ માટે ઉભા થશો પ્લીઝ. Finally, brethren, farewell. Become complete. Be of good comfort. Be of one mind. Live in peace, and God of love and peace will be with you. The grace of Lord Jesus Christ and the love of God and communion of Holy Spirit be with you all. Amen. Amen. Praise God. Thank you. And can I take 2 minutes more? Okay. So on behalf of all of us seated here, on behalf of the Church of India, on my own behalf, I want to thank Satish Bhai and Shukurman for their presence here over this past month. They came, they served us from the Word of God during the Passion Week meetings. This amazing Word of God ministry that they had among us. We are so grateful to them for that ministry. I just Samare Shakun when she gave a wonderful message in the church service, and we are so grateful to her for what she did. It was a continuation from what happened in the morning to what happened this afternoon, and just the amazing ways in which the husband and wife team has ministered to all of us. ખુશી છીએ, આપણે એમના આભારી છીએ કે પતિ પત્ની તરીકે એમણે આ કૌટુંબિક જીવન વિશેનું કેટલું સુંદર શિક્ષણ આપ્યું, એટલું જ પોતાના જીવન દ્વારા એમણે ઉદાહરણ આપ્યું, એમને પોતાના ફેમિલી દ્વારા. So we are so grateful to you. And I may request Shakunman to please come over here. And we just want to express our gratitude to you and offer a word, a token of our thanks to you. So on behalf of every one of us here, મીઠી દાદી તમે આવશો અને શકુનબેનને આપશો આ. Thank you very much. Thank you.
દાદી કીધું કે ફરી આવો એવી અમારી આશા અને પ્રાર્થના છે. Thank you. Thank you very much. And on behalf of the Church of India, I just want to give a very small token of our gift to Well, you have both already of them. given me. Well, You've done more. love and gratitude never end. Yes. Thank you. So thank you very much, all of you. Thank you so much for being Well, here. thank you. તમે લોકો અમને સાંભળ્યા અને પરિમલભાઈ, ટોનીભાઈ ને જે આખી ટીમ છે ચર્ચની તેઓનો પણ હું આભાર માનું છું. આપ લોકો રેગ્યુલર આવ્યા, આપનો પણ આભાર માનું છું. વિજિતભાઈના ચર્ચમાં પણ મને આમંત્રણ આપ્યું ને we had a wonderful time. So તમારો પણ આભાર માનું છું ને આજે તમે સમય કાઢીને અહીંયા આવ્યા. We are thankful to you and to God. And this is an open invitation. અમે અહીંયા આવીએ છીએ ત્યારે તમે બહુ પ્રેમ કરો છો અમને અને તમે ત્યાં આવો ત્યારે એટલીસ્ટ અમારો કોન્ટેક્ટ કરજો. ગાંધીનગર આવો અમારા ઘરે. We would like to receive you in our homes. કારણ કે એવું ના થાય કે અમે ખ્રિસ્તી બંધુમાં વાંચીએ કે આવીને જતા રહ્યા. રાજ કોન્ટ્રાક્ટર આયા ઇન્ડિયા અને સહી સલામત અમેરિકા પહોંચી ગયા છે. ઇનફેક્ટ રાજ કોન્ટ્રાક્ટર તો ટાઈમ કાઢીને આયા કે હું 15 મિનિટ માટે પણ મળવા આવું છું. ઘણી વાર અમે ઓળખીતાઓનું વાંચીએ અને પછી દુઃખ લાગે. હું એને કહું કે યાર આપણને ખબર હોત તો ઘરે લઈ આવે. એવું કરશો નહીં. આ જે પેમ્ફલેટ્સ છે અમારી ક્રાઇમ મિનિસ્ટ્રી આ ઓક્ટોબરમાં 25 વર્ષ પૂરા કરશે. સો એના સંબંધી મેં સહેજ લખ્યું છે. હું ખાસ આવું બધું બહાર પાડતો નથી પણ મેં લખ્યું છે. તમે પ્રાર્થના કરશો ને એની પાછળ હું માનું છું કે મારું ઈમેલ ને એડ્રેસ ને સેલ ફોન વગેરે બધું જ છે. સો યુ કેન કીપ ઇન કોન્ટેક્ટ. અમારા માટે પ્રાર્થના કરશો. ઓકે. એરપોર્ટ થી મારું ઘર ફક્ત 20 થી 25 મિનિટ જ દૂર છે. યસ. અમદાવાદ એરપોર્ટ થી. Thank you. ગમે ત્યારે આવો મારું ઘર. Thanks. Thank you. Just one or two announcements while I have your attention. એક બાબત કે જે પ્રમાણે લંચ સમય કહેવામાં આવ્યું હતું કે વ્યારાના પ્રોજેક્ટ માટે અને પ્રાંતિજના પ્રોજેક્ટ માટે જો આપને દાન આપવા હોય તો પ્લીઝ ગીવ ધોઝ ચેક્સ ટુ ટોનીભાઈ ઓર જેમ્સભાઈ and we will convey those checks and those amount to them. Secondly, I do not know, I think many of you might know about this, પણ આપણે ચર્ચમાં પણ મીટિંગમાં વાત કરી છે અને ઈમેલ પણ મોકલ્યો છે કે as a church and church representatives we want to go to San Francisco on May 17th. So whoever can come, will you please give your names to either Tony Bhai or to me? We want to go and represent ourselves and we want to see whether our church can be part of the ethnic ministry of the United Methodist Church. So we want to work over that. So if you are able to come with us to San Francisco, we want your name. So would you please give that name? May And 16th and May 16th and 17th. Thank you. So much. May 16th and 17th. And thirdly, cha tayar cha. Please come.